सदगुरु के प्रताप से प्रजाले पापयमाप। लोहा ने कंसन करे पारसमणि प्रताप। सदगुरु की कृपा भई पाया नामय नाम। आदि मध्य अंते एक छे अखंड नाम उगाराम। आदि मध्य अंते एक छे अखंड नाम युगाराम। गुरु कृपा बिन छूटे न ग्रंथि। माया महाविकार राम कृष्ण गुरु सेविया। रवि सदगुरु ने धार। राम कृष्ण गुरु सेविया। रवि सदगुरु ने धार। गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरु देवन के देव। गुरु बिन पार न पावही रवि सदगुरु ने से। दिल दरिया मां डुबकी देना मोती लेना गोती। मोती लेना गोती। दिल दरिया मां डुबकी देना मोती लेना गोती। मोती लेना गोती। खारा समुद्र में शिप बसत है। बात बात के मोती। बात बात के मोती। खारा समुद्र में शिप बसत है। बात बात के मोती। बात बात के मोती। ए मोती कोई विरला पावे गुरु गम से गम होती। दिल दरिया में डुबकी देना मोती लेना गोती। ए मोती विरला पावे
જેને ગુરુ ગમશે ગમોતી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી મોતી લેના ગોતી नव दरवाजा दसवीं खड़की खड़की आगे खड़की खड़की आगे खड़की नव दरवाजा दसवीं खड़की नव दरवाजा दसवीं खड़की खड़की आगे खड़की खड़की आगे खड़की ए खड़की संत उगाड़े खड़की कोई संत उघाड़े ऊंची मले उन घर की दिल दरिया मां डुबकी देना मोती लेना गोती मोती लेना गोती ए खड़की संत उगाड़े खुशी मले उन घर की दिल दरिया मां डुबकी देना मोती लेना गोती मोती लेना गोती रणुकार पर जणुकार है जणुकार पर ज्योति जणुकार पर ज्योति रणुकार पर जणुकार है जणुकार पर ज्योति जणुकार पर ज्योति ए ज्योति पर अभय सुन है क्या वसे आ मोती दिल दरिया मां डुबकी देना मोती लेना गोती ए ज्योति पर अभय सुन है क्या वसे आ मोती दिल दरिया मां डुबकी देना मोती लेना गोती मोती लेना गोती डाबी इंगला
જમણી પિંગલા નુરત સુરત ઘર જ્યોતિ નુરત સુરત ઘર જ્યોતિ ડાબી ઈંગલા જમણી પિંગલા નુરત સુરત ઘર જ્યોતિ નુરત સુરત ઘર જ્યોતિ તોરલ પરી રૂખડીઓ બોલ્યા અરખે આર પરોતી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી તોરલ પરી એ રૂખડીઓ બોલ્યા અરખે આર પરોતી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી મોતી લેના ગોતી અનુભવી મહાપુરુષો સંતો એને આપણે ધન્યવાદ આપીએ કે સદગુરુનું શરણ સેવીને આત્મધ્યાનને સફળ કરીને જે લાભ લીધો એ લાભ આપને કેમ મળે એના માટે આ અનુભવના એણે ગાણા ગાયા. એ જિજ્ઞાસુઓ, એ ભક્તજનો, જો તમારે આત્મ અનુભવના મોતીને પ્રાપ્ત કરવા હોય અને જીવનમાં પરમ સુખી બની જવું હોય તો એ મોતી તમને દિલ દરિયામાંથી પ્રાપ્ત થાય છે. આપણે સમજાય અથવા ન સમજાય, મનાય અથવા ન મનાય, પણ આપણા ગાગર જેવા દેહની અંદર આ સાગર કરતાંય મોટો સાગર સમાઈને રહેલો છે. આપણા ગાગર જેવા દેહમાં આ સમુદ્ર કરતાં પણ મોટો બ્રહ્મસાયર આપણા દેહની અંદર સમાઈને રહ્યો છે, જેને ચૈતન બ્રહ્મ કહેવામાં આવે છે, ચૈતન સાયર કહેવામાં આવે છે. એમાં ડૂબકી મારી અને અનુભવના મોતીને પ્રાપ્ત કરવા છે. તો દિલ દરિયામાં ડૂબકી મારવી કેવી રીતે? સંતે તો અનુભવ ગાયો કે દિલ દરિયામાં ડૂબકી દઈને આત્મ અનુભવના મોતીને પ્રાપ્ત કરો એવો અનુભવ તો ગાયો, પણ હવે આપણે એ અનુભવને કેમ પ્રાપ્ત કરવો, કેમ ડૂબકી મારવી? પણ આપણને જે મહાપુરુષોએ આ અનુભવના ગાણા ગાયા છે એ જ ઉત્તરાયણ ગતિના આપને ગુરુ મળ્યા છે ને. એટલે મને તમને સમજણ આપી છે કે દિલ દરિયામાં ડૂબકી કેમ મરાય. હવે વાયરમાં તો વાંધો નથી ને. દિલ દરિયામાં ડૂબકી દેવી એટલે જે આપણી વૃત્તિ બહિર્મુખ છે એ બહિર્મુખ વૃત્તિને અંતર્મુખ કરવી. જે આપણી વૃત્તિ બાહિર વિષયોના સંસર્ગની અંદર છે એ વૃત્તિને સદગુરુએ આપણને બ્રહ્મસાયરનું ધ્યાન આપ્યું છે, બ્રહ્મચિંતવન આપ્યું છે, બ્રહ્મનું લક્ષ્ય આપ્યું છે.
બધ્યેયથી વૃત્તિને પાછી વાળીને શ્વાસોશ્વાસના ધ્યાનમાં શબ્દ બ્રહ્મમાં આપણી સુરતાને રાખવી, આ દિલ દરિયામાં ડૂબકી મારી કહેવાય. જો વૃત્તિ એમાં સ્થિર થઈ ગઈ, વૃત્તિ સ્થિર થઈ એનું નામ ડૂબકી મારીને તળિયે પહોંચ્યા કહેવાય. આ સમુદ્રની ઉપર 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 જાળું નાખે ને એને કરસલા ને માછલા થાવે, પણ મરજીવો બનીને તળિયે પહોંચી જાય એને મોતી મળે. જેણે સ્થિર થઈને તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી મોતી નહીં મિલાયા. એવું જાનું પાણીનું જોર છે કે ડૂબકી મારવા જાય તો બારો ફેંકી દે. સમુદ્રના તળિયે જવું એ મરજીવાનું કામ છે. એમ બ્રહ્મસાયરમાં સ્થિર થવું એ મરજીવા સંતોનું કામ છે, જિજ્ઞાસુ ભક્તોનું કામ છે. નગર પાસા ફેંકી દે. ડૂબકી મારવાના પર્યાણ તો ઘણાય કરે છે, મારેય છે, પણ તળિયા સુધી પહોંચાતું નથી. વચ્ચેથી એવો જોર ઉપડે ને કે હજી તો ડૂબકી લાગી ન લાગી તા તો બહાર ફેંકી દે, ઓલા પાણીમાં બહાર ફેંકાય એમાં તો ખબર પડે ને આમાં બહાર ફેંકાઈ જાય તોય ખબર ન પડે. એને એમ લાગે કે મેં ડૂબકી મારી છે, એને એમ લાગે મેં ડૂબકી મારી. એટલે સાધકને એમ થાય કે હું સમરણ કરું છું, પણ 20 મિનિટ 25 મિનિટ વહી જાય તો ખબર પડે કે સમરણ તો કયુંનું બંધ થયું છે ને આ તો વેપારે ચડી ગયો, વ્યવહારના કામ કરવા માંડ્યો, હગાવાલાને મળવા વયું ગયો, આટાણ મારું મન ક્યાંય વયું ગયું. વિષયના પવનનું એવું જોર છે કે સ્થિર થવા દેતું નથી. ન્યા આપણો પ્રબળ પુરુષાર્થ અને ગુરુની કૃપા, આપણો પ્રબળ પુરુષાર્થ અને ગુરુની કૃપા હોય તો આ બ્રહ્મસાયરના તળિયા સુધી પહોંચાય, તો બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થવાય, શબ્દ બ્રહ્મની અંદર સ્થિર થવાય. તો વૃત્તિને અખંડ નામની અંદર રાખવી, સંસળ મનને નામમાં સ્થિર કરવું, એને ભલો ભક્તિનો રંગ લાગ્યો કહેવાય. કબીર સાહેબે કીધું કે તારા સંચળ મનને સ્થિર રાખવો ભલો ભક્તિનો રંગ છે. ઉલટ સુલટ ભરપી ઓ અમૃત ગંગ હૈ, અખંડ સાહેબજી કો નામ और सब खंड है, खंडित मेरु अने सुमेर ब्रह्मंडो सब खंड है. क्यों धरत नहीं ध्यान, ई सिवाय जे कांई करी बधु धंध है. तो वृत्तिने नामनी अंदर स्थिर करवी, एने माटे प्रबल पुरुषार्थ जोई, लगनी जोई, जिज्ञासा जोई अने हमेशनो अभ्यास जोई. गंगा सतीए पानबाई ने कीधु के एक बेदीना अभ्यासे कहीं तमे सफल थई जाइशो एवुं नथी, कायम अभ्यास करवानो छे. ध्यान ने धारणा कायम राखवी, कायम करवो अभ्यास. भाળી ગયા પછી પણ પાનબાઈ તૃપ્ત ન થાવો ને વિશેષ રાખવો ઉલ્લાસ. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને કાયમ અભ્યાસ કરવો. ઘણા એવા મનસુબા કરતા હોય, હે ડોક્ટરોને કેવું સારું, હાથ ચાલે ને કે લાવો 500, એટલે એમાં એને શું આ લાવતો હોય છે, 1000 લાવો. એને સાપખાનું કે ભાઈ પૈસા કમાય, પણ એ ડોક્ટર એમનેમ નથી થયો. એણે અભ્યાસમાં એટલી મહેનત કરી છે, આટલા જાડા પુસ્તકો રાત દી વાંચ્યા હોય અને સતત મહેનત કરી હોય, સતત પુરુષાર્થ કર્યો હોય, ત્યારે એકાદા અવયવના નિષ્ણાંત ડોક્ટર થાય છે, પણ એને માટે એનો અભ્યાસ હોય છે, એના માટે એનો અભ્યાસ હોય છે. અભ્યાસ વિના કોઈ વસ્તુ સફળ થતી નથી. તો આપણે વાંચવું નથી, બીજી કોઈ મહેનત કરવી નથી.
આપણે મહેનત સદગુરુના નામનો અભ્યાસ કાયમ કરવાની છે. આ અભ્યાસ કાયમ કરવાનો છે. ભક્તિ 1-2 દીની નથી, 5-15 દીની નથી, વરસ દાડાનો નિયમ નથી, 5 વર્ષનો નિયમ નથી. આ નિયમ જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી આ નિયમ પાળવાનું છે. ભક્તિનું કોઈ દી ઉજવણું ન હોય. ઉજવણું એટલે ઉઠવણું. ઉજવણું એટલે ઉઠવણું. ઉઠવણું આપણે કેને કહીએ ખબર છે ને તમને? હવે એની મારે શું શોખવીટ કરવી? ઉઠવણું નથી કરવાનું, ઉજવણું નથી કરવાનું. ભક્તિના કોઈ દી ઉજવણા હોય નહીં. આપણે તો એ વ્રત નિયમના ઉજવણા કરી નાખી કે અમારે ધર્મરાજાની વાર્તાનું નિયમ હતું તે આજ ઉજવણું છે, તમે આવજો. કે એમાં શું કરવાનું કે એનો વિધિ હોય. ગોરદાદાને એક ચાંદીની ગાય દેવાની, ચાંદીની નિસરણી દેવાની, એ બધા વિધિ હોય. કે એ શું કરવાને કે ચાંદીની ગાયનું દાન કર્યું હોય તો મર્યા પછી જીવને વેતરણી નદીમાં જે લોહીપરુની નદી હોય ને એમાં એ ઉતરવાની હોય. એટલે ત્યાં ગાયનું દાન દીધું હોય તો ગાય અહીંયા આવે ને એનું પૂંછડું પકડી અને આપણે વેતરણી નદી પાર ઉતરી જાય. પણ કોક એવા ગુરુ ગોતો ને વેતરણીમાં ઉતરવું જ ન પડે ભાઈ. વેતરણીમાં જવું પડે એવું એવા ગુરુ ગોતો ને. તો સદગુરુ શાશ્વત ભક્તિ, અખંડ અવિચળ ભક્તિની સમજણ આપે ને, જે આપને આત્મધ્યાન આપ્યું, શબ્દ બ્રહ્મનું ધ્યાન આપ્યું, એ ભક્તિ છે. અને સુરતાથી તમે એમાં લાગ્યા રહ્યો ને, અટાણે જ ગાયનું પૂંછડું પકડી લ્યો એટલે વેતરણીમાં ઉતરવું જ નહીં. ભક્તિ છે એ ગાય છે, કામધેનું છે. ભક્તિ ભાવથી સત્ય નામની અંદર સુરતા રાખો, આ અટાણે જ પૂંછડું પકડી લ્યો, વેતરણીમાં ઉતરવાનું જ ન થાય. કે ચાંદીની નિસરણીનું દાન આપે, શું કરવા? સ્વર્ગમાં સડવા. 7 આડાની હોય. કેટલા? 7 આડાની. હવે આવડી નિહિણીમાં તો કેમ સેટિંગ આવતું હોય છે? પણ મહાપુરુષો સંતો સ્વર્ગમાં જવા માટે જેણે અનુભવને પામ્યા છે એ આપને અનુભવની સીડી બતાવે છે કે અટક અટક મેં ખટક બડી है, कपट नफट तजाना है, आ सोहम की सड़क सीढ़ी ऊपर चटक चटक चल जाना है, मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है, या हरदम में तार मिलावी अने सोहम सोहम एम गाना है. નામની અંદર વૃત્તિ અખંડ રાખ. આ સ્વર્ગમાં સડવાની સીડી છે. આ સીડી છે. તો ભાઈ ભક્તિનું ઉજવણું નહીં, ઉઠવણું નહીં. જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી અભ્યાસ કરવાનો. એટલે ધ્યાન અને ધારણા કાયમ રાખવી. કાયમ કરવો અભ્યાસ. અભ્યાસ કરતા કાંઈ થોડો ઘણો અનુભવ થયો તો તૃપ્ત ન થઈ જવું, પણ વિશેષ રાખવો ઉલ્લાસ. તમે કામ કમાણીમાં થોડુંક ધન મળી જાય એટલે સંતોષ રાખીને બેસી જાઓ છો કે જેમ ધન વધારે મળે એમ વધારે આમ કમાવા માટેના પ્રયાસો હોય છે ને આપણા, કે નથી હોતા? તો આમાંય થોડો ઘણો અનુભવ થયો એટલે તૃપ્ત ન થવું, વધારે વિશેષ ઉલ્લાસ રાખવો. કારણ કે બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મપદની કોઈ સીમા નથી, જે સુખની કોઈ સીમા નથી. વિશેષ ને વિશેષ એ સ્વરૂપનો લાભ મળે એને માટે સતત નામ સ્મરણ માટેનો અભ્યાસ શરૂ રાખવો. પણ હવે ઘણું આપણે તો વિહક વર્ષ સત્સંગમાં દ્યા હોય તા તો સંતોષ ઘણું કરી લીધું ભાઈ. સંતોષ નોકરીમાંથી છૂટો થાય કે પ્રાઇવેટ જોબ મળે ને, આમાં કઈ ને સંતોષ ન થાય બાપુ, થાય? આમાંય સંતોષ નહીં રાખવાનો, વિશેષ ઉલ્લાસ રાખવાનો, વિશેષ જાગૃતિ રાખવાની.
દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. વૃત્તિને અંતર્મુખ કરીને આત્મ અનુભવના મોતીને પ્રાપ્ત કરી. ખરા સમંદર મેં સીપ બસત હૈ ભાત ભાત કે મોતી. અનુભવના મોતી ક્યાં પાકે છે? ખારો સમુદ્ર એટલે સંસારને આપણે ખારો કહીએ છીએ, પણ જેટલા જેટલા સંતો પાક્યા એ સંસારમાં કે નહીં? સંસારમાં ને. સંસારને આપણે અસાર કહીએ છીએ, પણ સંતો પાક્યા ક્યાં? સંસારમાં. ખારા સમુદ્રની અંદર સીપો રહે છે. એ સીપો સ્વાતિ બુંદને ઝીલે છે ને મુખમાં લઈને સ્થિરતા પકડી લે. એ સીપની અંદર મોતી પાકે છે અને જે સીપલાઓ સમુદ્રમાં ખારા પાણીમાં રહે છે છતાં સમુદ્રનું પાણી એ સીપલા પીતા નથી, સ્વાતિ બુંદનું જ પાણી પીએ છે, એટલે મોતી પાકે છે. એટલે સીપ જોને રહે શાયરમાં પાણી ન પીએ રતના કરના. જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં ધીકરે ધીક ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે. સીપ સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી પીતી નથી. એટલે સંસાર સાગર સિદ્ધ સિત માહી શબ્દ સ્વાતિ જળ પાણી હરદમ હિરલા બોલે નાદ છે જેની મતી નામરૂપી મણીમાં ઠેરાણી. જેનું સિદ્ધ બનેલું સિદ્ધ છે એવા સંતો, એની વૃત્તિ સ્વાતિ જલ એટલે શબ્દ બ્રહ્મની અંદર જ જેની વૃત્તિ લાગી છે. સંસારમાં ક્યાંય એ વૃત્તિ લોભાતી નથી. સંતો સંસારમાં રહ્યા, સંસારના કાર્યોય કર્યા, વ્યવહારના કાર્યોય કર્યા, બાળ બચ્ચા પણ ખરા, પણ ક્યાંય એનો બીજે મોહ નહીં, એની સુરતા નામમાં છે. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા. દોર ઉપર ચડેલો નટ સુરતા સુકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી. સંસારમાં રહેવા છતાંય ક્યાંય મોહ નહીં, ક્યાંય વળગણ નહીં, ક્યાંય આસક્તિ નહીં. જેની સુરતા સ્વાતિ ઘર જલ એટલે સ્વાતિ બુંદ એટલે શબ્દ બ્રહ્મની અંદર અખંડ લાગી છે. તો આ સંસાર સાગરની અંદર એવા ભાત ભાતના અનુભવવાળા મહાપુરુષો સંતો પાક્યા છે, પાક્યા છે. અને એના અનુભવના વાણીની જ આપણે લિજ્જત લઈએ છીએ કે નહીં? ખરા સમંદર મેં સીપ બસતે. આવા જિજ્ઞાસુ સંતો કે જે સ્વાતિ બુંદમાં જ જેની સુરતા લાગી છે. ખરા સમંદર મેં સીપ બસતે ભાત ભાત કે મોતી. દરેક સંતોની અનુભવ વાણી જોવો જુદી જુદી આમ લિજ્જત આવે છે, નથી આવતી? વળી ઢાળ રાગ પ્યાસ શબ્દની આમ તમે જોવો ચણાવટ. ભાત ભાત કે મોતી. એ મોતી કોઈ વિરલા પાવે જેને ગુરુ ગમશે ગમ હોતી. જો આવા અનુભવને આપણે પ્રાપ્ત કરવો હોય, ગુરુગમ દ્રષ્ટિને પ્રાપ્ત કરીને આપણે પણ દિલ દરિયામાં ડૂબકી દેવી છે. હવે આના પર્યાણ કરવા નથી, ભજન કરવાનું પર્યાણ ન હોય. બીજા બધા કાર્યોના પર્યાણ કરાય, બીજા કાર્યોને માટે વિલંબ કરાય, પણ ભજન માટે સંતો કે વિલંબ ન કરો, એને માટે મુદત ન નાખો. ભજનને માટે મુદત ન નાખવીને એનું પર્યાણ નહીં. એને તો કાલ કરતા એ આજ કરી લે. આજ કરતા અબ શ્વાસ સે વાટના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. એનું પર્યાણ નહીં, એને માટે વિલંબ નહીં, એને માટે તરત જે કામ પહેલું કરવાનું છે એ પહેલું જ કરી લેવું. મનુષ્ય જીવનની અંદર પહેલું કામ ઈશ્વર ભજન છે, મુખ્ય છે. મનુષ્ય અવતાર જ એને માટે મળ્યો છે, તો એને માટે વિલંબ કરવો. અને ફાયદાની વાતમાં વાયદો નાખવો એ શું કામ જોઈએ? ફાયદાની વાત હોય એમાં શું કામ વાયદો નાખવો જોઈએ? ફાયદામાં વાયદા નહીં એ સમજુ જનનું કામ. વાયદો પાપ કર્મને માટે તમને ઉગારશે કોઈ વાર. માટે ભલા થઈને વાયદા છોડો અને તમારા મનને સદગુરુના નામમાં જોડો. ફાયદામાં વાયદો નહીં. આ સમજુ પુરુષો છે, ફાયદાની વાત હોય તો એ કામ ઝટ કરી લે, એ કામ ઝટ કરી લે.
કે આ મોકાનો પ્લોટ છે, કોઈ ખાઈપ્યો ને તો હાથમાંથી હલ્લો જાહે એટલે રાતના 12 વાગે હાટાખત કરી આવે, કારણ કે ફાયદો છે, ફાયદો છે. ભલે એક રાતનો ઉજાગરો થાય ને મોડા ભલે ડુંગળીને ગાંઠિયા ખાવા પડે, પણ ફાયદાની વાતમાં રાતે કામ કરી લેવાય. કરી લે છે ને હે. વાયદો પાપ કર્મમાં કરવો. તમને કોઈનું ખરાબ કરવાનું મન થયું એટલે એમાં વાયદો નાખી દેવો, 5 દી કેડે કરીશ, તો 5 દી કેડે ઓલી પળ હોઈ જાય કે હવે એના કર્યા એ ભોગવે, મારે એણે ભલે મારું ખરાબ કર્યું પણ મારે એનું ખરાબ કરવું નથી, ઓલી પળ હોઈ જાય ને. પાપ કર્મમાં વાયદો નાખવો તો એ લાભનો છે, બાકી સદગુરુના ભજનમાં વાયદો ન નાખવો. તે આપણે એમાં જ વાયદો નાખી છે, એમાં જ વાયદો નાખી છે. આ 3 છોકરા ભણી ગયા ને 4થો ભણી લે ને એટલે તંબુરો લઈ લેવો, પછી નિરાયતે ભજન, પછી કાંઈ ઉપાધિ ન રહે ને. એ 4થાને પૈણાય હતા, મોટાના પૈણે એવા થઈ ગયા હોય, એ લક્ષર ખૂટે જ નહીં, ખૂટે એ લપસિંદર ખૂટે. આ તો ગોળ ચક્કર છે, ફિર્યા જ કરે આખી જિંદગી, એમાંથી કાંઈ છૂટું થવાય નહીં. આ તો સમજો હોય ને ધીમે ધીમે એમાંથી હરી જાય, ધીમે ધીમે એમાંથી નીકળી જાય. ગામડિયું ગામ, દરજીને 2-3 દીકરા, ભાભા 3 છોકરા સીવણ કામ કરતા હોય, એકલા કટિંગમાં પૂગી જાય, પાછા ગાજ બટન કરી જાય ને એટલું કામની ધગસ ભાભાને કામ કરવાની. ગામમાં કથા હાલે, એની ઉંમરના હરખે હરખા વૃદ્ધો, વૃદ્ધ માતાઓ ટોળે ટોળા મળીને કથામાં જાય ને એક દી આ દરજીને બાબાએ 2-3 દી બધાને જાતા જોયા ને એટલે વિચાર કર્યો કે ઓહો, આ મારી ઉંમરના બધા વૃદ્ધો, માતાઓ, ભાઈઓ કથામાં જઈને કેવો આનંદ લે છે ને હું જીવાય ત્યાં સુધી સિવાય મારે આનો આ કરવું, હું આ લાભ નહીં લઈ શકું. પણ દરજી હોશિયાર ખરા, વિશેષણ ખરા, વિચાર બુદ્ધિવાળા ખરા, એટલે વિચાર્યું કે આટલું બધું કામ છોકરાને કરીને દઉં છું, જો પરબારો મૂકાય તો છોકરાને ઘા લાગશે કે આતા આટલું કામ કરતા હતા અને પરબારું મેલી દીધું. એટલે એણે જુગતી કરી, કટિંગ કરે. કટિંગ કરવામાં હારામાં હારું કોકનું કાપડ સીવવા આવ્યું ને, ભાઈરે માયલું કાપડ સીવવા આવ્યું ને, શર્ટનું કાપડ વેતરવાનું હતું, શર્ટ બનાવવાનો હતો, બાપે પેન્ટનું વેતરી નાખ્યું. છોકરાને દીધું કે બાપા આ શું કર્યું? કે કેમ? કે પણ આ શર્ટનું કાપડ છે ને તમે પેન્ટનું વેતરી નાખ્યું, આ મોંઘું કાપડ છે. કે બટા આટલી ઉંમર થઈ, કોઈ દી આપણી કાતર ત્રાહી ગઈ? કોઈ દી ફેર? પણ હવે આ ઉંમર જો કે પણ અમે તો કહીએ છીએ કે હવે તમારે એ કરવાની શું જરૂર છે, હવે આ કપડું આપણે લઈ દેવું પડશે, આ નુકસાની થઈ. કે વાત હાસી, મેં સાઈન તો નથી કર્યું, ઉંમરના હિસાબે ભૂલ થઈ, કે એટલે તો કહી છે હવે તમારે કટિંગ નથી કરવું. છોકરાએ કાતર લઈ લીધી. કે પણ પરબારો મારે આ બેઠા બેઠા શું કરવું? તો આલ્યો ગાજ બટન કરો. બાબો કે એકમાં જ છૂટ્યા, એકમાંથી છૂટ્યા. એટલે ગાજ બટન કરે. થોડીક વાર છોકરાને કે હો પરવી દેતો. કે કેમ? કે હવે ઉંમર પ્રમાણે પછી નો નાકો હુજે ને, નો હુજે. ઓલો કામ સીવતો હોય ને ઘડીક થાય કે હો પરવી દેતો, હો પરવી દેતો. એક દી છોકરો ખીજાણો, ઘીરે બેહવું છે કેમ? બાબો મનમાં કે બેહવાનો જ આ કિમિયો છે, બેહવા હાટું જ આ કરું છું. કાલ જો આવ્યા છો ને દુકાને, કે આવું નથી. એમ ધીમે ધીમે હરી જાવું, ધીમે ધીમે હરી જાવું. કેટલાયને તો રિમોટ ટાયર થયા હોય તો ખુરશીમાં બેહીને દુકાને જાય. હવે ભાઈ ઘીરે બેહો ને, ધીમે ધીમે આમાંથી નીકળી જાઓ. ફાયદાની વાતનું ધ્યાન રાખો, ફાયદાની વાતનું ધ્યાન રાખો. તો ફાયદામાં વાયદો નહીં, આ સમજુજનનું કામ.
વાયદો પાપ કર્મને માટે તમને ઉગારશે, કોઈ વાર માટે ભલા થઈને વાયદા છોડો. અને જો કોઈ સંતનો સમાગમ થયો હોય ને સમજણનું ઘર મળ્યું હોય તો તમારી વૃત્તિને ગુરુના નામમાં જોડો, નામમાં જોડો. તો ભાઈ ખરા સમદર મેં આવી શીપ બસ થઈ, જેને સ્વાતિ બુંદ ઝીલવાની કેટલી તીવ્ર જિજ્ઞાસા, એ અનુભવી મહાપુરુષોએ પોતાના અનુભવની ઝલકની અંદર અતિ વૈરાગ્યથી ગાઈ નાખ્યું. મામંદ એક સૂફી સંત થયા. એણે એમ ગાયું કે સોહમ નામનો મંત્ર હાચો, એમાં મેં પ્રેમથી ચિત્ત પરોયો. તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો. આવા વૈરાગ્યથી સ્મરણ કરતા મેં જગ કરતાને જોયો. સોહમ નામનો મંત્ર હાચો, જેમાં પ્રેમથી ચિત્ત પરોયો. જુઓ, આપણને આપણા સદગુરુએ જે શબ્દ બ્રહ્મની ભાન કરાવી એ મંત્ર હાસો છે, એની આ સંત સાક્ષી પૂરે છે. ભાઈ પૂરે છે. સોહમ નામનો મંત્ર હાચો, એમાં મેં પ્રેમથી ચિત્ત પરોયો. મારો તાર અખંડિત જો તૂટે, એમાંથી જરા કઈ તાર તૂટે તા મામંત કે મને રોવું આવી જાય છે, દુઃખ થાય છે, હૃદયમાં ગ્લાનિ થાય છે કે આટલી વાર મારો નામથી તાર તૂટ્યો ને આટલો સમય મેં ખોટો બગાડ્યો. એક વાત યાદ રાખવાની, કાળ આપણા દેહને નથી ખાતો, દેહના અવયવોને નથી ખાતો. કાળ કેને ખાય છે કે એના ભજન વિનાના જે શ્વાસા ગયા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. ભજન કરીને જે શ્વાસા મેલ્યા એ સદગુરુ ભગવાનની તેજુરીમાં જમા થયા. એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી અને દેવા એ તૈયાર છે. એટલે આ સમજણ જેને મળી છે એમ કે છે થોડીક વાર તાર તૂટે તા મને રોવું આવી જાય છે, રોવું આવી જાય છે. તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો. મામંદ કે મેં જગ કરતાને જોયો. કબીર સાહેબે ગાયું કે આ સુખીઓ સંસાર ખાવે પીવે ને સુવે, દુખીઓ દાસ કબીર કે જાગે ને રોવે. હંમેશને માટે નિત્ય નિયમસર ઉઠી ભજન કરનારા સાહેબ એકાદી કલાક કંઈક ઊંઘ મોડી ઉડી એટલે પોતાને દુઃખ થયું કે નિંદ્રા આવી ગઈ અને 1 કલાક ભજન કરવા માટે મોડું ઉઠાણું, દુઃખ થયું. એમ કરીને આમ સંસારમાં નજર કરી તો ખાઈ પીને લોકો નાખોરાની ઘસઘસાટી બોલાવે કે લે આને મુદેલ ઉપાધિ છે. સુખીઓ સંસાર ખાવે પીવે ને સુવે, દુખીઓ દાસ કબીર કે જાગે ને રોવે. હું જાગું તા મને રોવો આવી જાય છે અને આને કાંઈ ખબર નથી, અને કાંઈ જાણી નથી. તો મહાપુરુષો સંતો જે અખંડ ઉજાગર છે, નામની અંદર જે અખંડ જાગ્યા છે, એને થોડી વાર તાર તૂટેતા એના હૃદયની અંદર દુઃખ થાય છે. અને આપણે આખી જિંદગી વહી જાય ને તાર ન હંધાય તો મુદલ દુઃખ નથી થતું, મુદલ નહીં. એનો ધ્રાસકો પડતો નથી, એનો અફસોસ થતો નથી. વાંધો નહીં, વાંધો નહીં, વાંધો આમાં ઘણોય છે, ઘણોય છે. કાંઈ વાતો એ વડા ન થઈ જાય. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે, જગતમાં જ્ઞાની અને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારો તો મોક્ષના માર્ગ જુદા છે. વાતો એ વડા ન થાય તો અડદ કોણ લ્યાવે ને દળાવે કોણ ને મસાલો કોણ નાખે ને વણે કોણ ને સોડવે કોણ ને. તો 4-5 બાઈઓ ભેળી થાય ને મંડે વાતો કરવા ને મંડે વડા થવા ને આપણે મંડી ખાવા. હાલે વાતો એ વડા થાય ખરા? તે આપણે ગુરુના સ્મરણની વાતો કર્યા કરશું પણ વડા કરશું નહીં, ખાવું નહીં તો ભૂખ કેમ મટશે? એમ કહું છું, કેમ મટશે?
વાતો એ વડા ન થાય, કરે મહેનત તો ફળ ખાય. મહાપુરુષોએ મહેનત કરી છે, વ્યવહારના કાર્યો કર્યા, સંસારના કાર્યો કર્યા, અને એની હારે હારે સદગુરુનું નામ સ્મરણ ભૂલ્યા નહીં. દેહને તિતિક્ષા આપીને પણ મહાપુરુષો ભજન ભૂલ્યા નથી. મહેનત કર્યા વગર કોઈને કોઈ વસ્તુ હસ્તગત થતી નથી. કરે મહેનત તો ફળ ખાય. અને આમાં મહેનત કરવામાં તમારે પહાડ કોતરવો નથી, ગુફાઓ ગાળવી નથી, પંચકેસર આખવા નથી, પંચધૂણીઓ તાપવી નથી, ઊંધે માથે લટકવું નથી, ફળ આહારી રહેવું નથી, એકટાણા કરવા નથી, ખાતા પીતા ઓઢતા પહેરતા મહેનત એટલી જ કરવાની છે કે વૃત્તિને સદગુરુના નામમાં રાખવાની છે. આ મહેનત એટલી થઈ જાય તો કામ થઈ જાય. ખરા સમદર મેં સિપ બસત હૈ, ભાત ભાત કે મોતી. વિવિધ પ્રકારના મહાપુરુષોના અનુભવ રૂપી મોતી તમે જુઓ. આ મોતી કોઈ વિરલા પાવે. વિરલા પુરુષો, જિજ્ઞાસુ પુરુષો કે જેને નામ ભજનની આવી જિજ્ઞાસા જાગી છે, એ અનુભવના મોતીને પ્રાપ્ત કરે છે. જેને ગુરુ ગમશે ગમ હોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. ગુરુગમથી ખ્યાલ આવે કે કેમ ડૂબકી મારવી, કેમ સ્થિર થવું, અને કેવી રીતે અનુભવના મોતીને પ્રાપ્ત કરવા. જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એને આ જુગતી સમજાણી છે, એને સમજાણી છે. નવ દરવાજા, 10મી ખડકી, ખડકી આગે ખડકી. આ ખડકી કોઈ સંત ઉઘાડે, જેને કૂંચી મળે ઉન ઘરકી. 9 દરવાજા એટલે આપણી 9 ઇન્દ્રિયો. 10મી ખડકી એ પ્રાણ. પણ ઈ ખડકી આડી એક ખડકી છે. એ કહેવાય ખડકી, પણ એટલી લોટકી છે, એટલી મજબૂત છે કે કોઈ વાતે ઈ ખડકી ખુલતી નથી. લાગ કરે આ ખડકી ખુલી જાય એવું નથી, ન ખુલે. તમારે 12 વર્ષ ઊભું રહેવું હોય તો રહી જવું, બાકી આ ખડકી ન ખોલે, ન ખુલે. એ ખડકી કઈ છે કે દેહાધ્યાસની ગ્રંથિ. શું છે? દેહાધ્યાસની ગ્રંથિ રૂપી જે ખડકી છે, બહુ મજબૂત છે. 12 વર્ષ સુધી ઉભા રહ્યો તો આ ખડકી ન ખોલે, નકર એ લાગ કઈ જેવું તેવો કહેવાય. 12 વર્ષ સુધી અનાજ ન ખાવ તોય ખડકી ખુલે નહીં, ખડકી મજબૂત થાય. 12 વર્ષ સુધી તમે અનાજ ન ખાવ ને, ખુલવાની વાત તો એક બાજુ રહી, ખડકી મજબૂત થાય. કેમ મજબૂત? કે તમને એનું અભિમાન આવે કે આપણે 12 વર્ષ થયા, અન્નનો કોળિયો મોઢામાં નથી આ નાખ્યો, ફળથી હલાવ્યું છે ભાઈ, એનું અભિમાન આવ્યું. એનું તે 12 વર્ષ સુધી અન્નનો કોળિયો મોઢામાં નથી નાખ્યો, 12 વર્ષ સુધી ફળ ખાધા, વાંદરા જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી પાંદડા ખાય, ફળ ખાય. એ યોગીઓ જ કહેવાય ને, રમતારામ. ખાય છે રોટલા, એ ફળથી જ ચલાવી લે, નથી ચલાવી લેતા. અને કોઈ દેણે અભિમાન કર્યું? એનું અભિમાન આવે. ઉભા રહ્યા હોય તો એનું અભિમાન આવે, કોઈ તપસ્યા કરી હોય તો એનું અભિમાન આવે. ખડકી મજબૂત થાય. આ ખડકીને ખોલવાની મહેનત મેલી દ્યો, કોઈ સદગુરુના ચરણેથી સાવી ગોતી લ્યો. ગુરુગમ કેરી કૂચી કરી લે, કટે મોહકા તાળા. ઈ તાળાને દૂર કરે તો ઘટ ભીતર મેં અજવાળા. સંતો ફેરી લ્યો નામની. ગુરુગમ કેરી કૂંચી કર લે. ગુરુગમ રૂપી કૂંચીથી મોહના તાળા ખુલે છે. એમાં તમારે બળ નથી કરવું, તિતિક્ષાઓ ભોગવવી નથી, ભોગવવાની જરૂર નથી. કબીર સાહેબે ના પાડી, આંખ ન બૂંદો, કાન ન રૂંધો, એવા તીનું કષ્ટ ન ધારો. ખુલે ને એને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી. સાધુ સહજ સમાધ ભલી, ખોટી તિતિક્ષા ન ભોગવો.
કે તો શું કરવું? કે જેનો શબ્દ નિરંતર છે મન લાગ્યો, એની મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂ ન છૂટે જેને આવી તાળી લાગી. શબ્દ નિરંતરમાં જેનું મન લાગ્યું, જે નિરંતર શબ્દ કહેવાય છે. નિરંતર શબ્દ કેમ? કે એ શબ્દ નિરંતર છે. નિરંતર એટલે નહીં અંતર, નહીં અંતર. આપણે એને ઈશ્વર વિશેનું જે અંતર છે એ અંતરને જો ભાંગવું હોય તો આ નિરંતર શબ્દનું ધ્યાન કરો. અંતર મટાડી દે, નિરંતર કરી દે, નિરંતર સ્વરૂપમાં મિલાવી દે. નિરંતર શબ્દ. બીજી રીતે કહું તો જે શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે એનાથી ઈશ્વર જુદો નથી, જરાય ઈશ્વરનું અંતર એનાથી નથી. એ જ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. શબ્દ નિરંતર છે મન લાગ્યા, જેની મલિન વાસના ત્યાગી. દરેક સંતો મહાપુરુષોએ મનની મલિનતા, મલિન વાસનાનો ત્યાગ નામના ધ્યાનથી કર્યો છે. શેનાથી? નામના ધ્યાનથી મનની મલિનતા દૂર થાય છે. આ સારામાં સારો ઉપાય છે. ન તમારે કષ્ટ ભોગવવું, ન કોઈ તિતિક્ષા ભોગવવી. કુદરતે દીધું હોય તો 3 ટાણા ખાઓ, કુદરતે દીધું હોય તો 3 ખાણા ખાઓ, અને વધારે ભૂખ લાગે તો રોંઢડી કરી લ્યો, રોંઢડી કરી લ્યો, એમાં વાંધો નહીં. સૂફી સંતોએ ગાયું છે કે હંમેશા ખા, હંમેશા પી, પણ ગફલત મેં ન રહો ઈ કદમ. ગફલતની અંદર, બેદરકારીની અંદર તારા શ્વાસા નામ ભજન વિનાના ખાલી ન જાય, આનું ધ્યાન રાખે. હંમેશા ખા, હંમેશા પી, ગફલત મેં ન રહો હી કદમ, નશે મેં શેર કર અપની. નામના નશાની અંદર મસ્ત બનીને ફર. ખુદી કો તું જલા તેજા, માયાને જલાવી દે. અગર હૈ શોક મિલને કા તો હરદમ લોહ લગાતા જા. તો ભાઈ, આ સમજણથી, આ ધ્યાનથી કહે મંસૂર મસ્તાના, હક મેને દિલમાં પહેસાના, ઓહી મસ્તો કા મઈ ખાના, ઉસી કે બીચ આતા જા. અગર હૈ શોક મિલને કા તો હરદમ લોહ લગાતા. કહે મંસૂર મસ્તાના, આ ધ્યાનથી મેં હકને પ્રાપ્ત કર્યો. જીવદશાને ટાળીને મારું આદિ અનાદિ સ્વરૂપ સોહમ બ્રહ્મ છે, આ સમજણ હૃદયમાં ધારણ કરી આ મેં મારો હક પ્રાપ્ત કર્યો. જીવને શિવ સ્વરૂપમાં સમાવાનો, તે સ્વરૂપે બનવાનો હક કુદરતે આપ્યો છે. હક આપ્યો છે કે તારે શિવ સ્વરૂપમાં ભળીને તે સ્વરૂપે બનવું, એ તારો હક છે, તારો હક છે. બાપની મિલકતમાં દીકરાનો હક હોય ખરો? હોય ને? તો આપણે બધા ઈશ્વરના બાળક છે કે નહીં? કે નહીં? ઈ સ્વરૂપમાં ભળવાનો, એની સંપત્તિનો આપણો હક હોય કે ન હોય? પણ દીકરા ફટાયા જ ફરે તો કેમ કરવાનું? દીકરા ફટાયા જ ફરે તો કેમ કરવાનું? સબે હે સંતાન ઈશ્વર કા, બધા એના સંતાન છે. હકને પ્રાપ્ત કરો. પણ બીજા હક મેળવવા માટે કેસ કરે ને આ વગર કેસે મળે એમ છે તો લેતા નથી. બીજો હક મેળવવા માટે લોકો કેસ કબાડા કરે, ઘણું બધું કરે, ધક્કા ખાય, બીજું ત્રીજું, કાવા દાવાનો કોઈ પાર ન રાખે. અને જે હક કુદરતે આપ્યો છે એના હામું જ નથી જોતા, એના હામું નથી જોતા. આ સંત કે મેં હક પ્રાપ્ત કર્યો. હક મેને દિલ પીછાના, ઓહી મસ્તો કા મઈ ખાના. પરમાત્મા સ્વરૂપની લિજ્જત લેવી એ તમારો હક છે. પરમાત્મા સ્વરૂપની લિજ્જત લેવી એ મનુષ્યને કુદરતે હક આપ્યો છે. આ હકને હાંસલ કરો, આ હકને હાંસલ કરો. અને મનુષ્ય સિવાય કોઈને ઈશ્વર સ્વરૂપની લિજ્જત લેવાનો હક હોય તો કયો? મનુષ્ય સિવાયના 84 લાખ પ્રકારના જીવ છે, એ જો કોઈ આ હક પ્રાપ્ત કરી શકે તો કયો? એનાથી ભજન થાય? ઈ સ્વરૂપની લિજ્જત લઈ શકે?
પશુ પંખી કીટ પતંગના જીવને શું મહામંત્રનો બોધ કરાય ખરો? અને કરો તો એને સમજાય ખરો? કોને હક છે? મનુષ્યને છે. હક મેને દિલ में પહેસાના ઓહી મસ્તો કા મઈ ખાના. इस स्वरूपनी लिजत મેં લીધી. उसी के बीच आता जाते जे स्वरूपनी अंदर हूं समाई गयो. अगर है शोक मिलने का तो हरदम लो लगाता जा. तो आ नव दरवाजा, नव इंद्रियो, 10મી खड़की प्राण. प्राण એને મળવાનો દરવાજો છે, પણ એ દરવાજા આડી આ એક એવી ખડકી છે, દેહાધ્યાસની ગ્રંથિ. એ ખડકી ગુરુગમ રૂપી ચાવીથી ખોલવી હેલી થાય, એને માટે લાગ કરવાની મહેનત રહેવા દેજો. એ મહેનત રહેવા દેજો. એ મહેનત નથી કરવી. જીવણ બાપાએ કીધું સિદ્ધ રહું એકાદશી, સિદ્ધ ત્રીજે ટેક ખાવ. મારા નાથજીના નૈના નિરખીને હું ભાવના ભોજન નો પાવ. ઘડીએ ઘોળી જાઓ મારા નાથજીના નૈના ઉપર, હું તો ઘડીએ ઘોળી જાઉં. તો આ ખડકી ખોલવાને માટે કષ્ટ વેઠી બીજી મહેનત કરવા કરતા ગુરુગમ રૂપી ચાવી લગાડો. ગુરુગમ રૂપી ચાવી લગાડો તો કામ થઈ જાય. અગમ ઘરને આડા તાળા. આ તાળા ખોલવાને માટે 6 પાંખડે કુશી સારી. 6 પાંખડા વાળી કુછી છે. અગમ ઘરને આડા તાળા 6 પાંખડે કુશી સારી. દાસ લાભુ મેરે સદગુરુ દાતા ઉગારા મેં દયા કરીને બતાવી. દયા કરીને આ ચાવી બતાવી કે આ ચાવીથી તાળું ખોલી લે. અખંડ સમરણ સાધે યોગી મન પવનને બાંધી. મનને પવન નામ પ્રાણમાં રાખી અને અખંડ સમરણ કરી ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત કરીને 6 પાંખડાવાળી કુછી એટલે ખટસો શબ્દનું જે સમરણ આપ્યું છે એનું ધ્યાન કરી. ઉન્મન હોકર આસન બેઠા સુરતા શબ્દમાં સાંધી. હોઠ કંઠ જીભ હૈલા વિના જેને આ અખંડ ધૂન રહી છે, લાગે અખંડ સમરણ સાધે યોગી કોઈ મન પવનને બાંધી. જો આ સમરણ કરે તો 9 દરવાજે શાંતિ કીધી. 9 ઇન્દ્રિયોની અંદર શાંતિ થઈ ગઈ. વિષયો મેળવવાની જે વિહવળતા હતી તે શાંત થઈ ગઈ. શું કામ શાંત થઈ ગઈ? કે વિષયો કરતા પણ 1000 ગણો આનંદ ગુરુના ભજનથી આવ્યો. 9 દરવાજે શાંતિ કીધી. ત્રિવિધિ તાપને ઠારી. વૃત્તિ ધજાને વીટી લઈને ફગવાનો દીધી. વૃત્તિરૂપી ધજાને નામના થાંભલે વીટી દીધી. હવે ફગવા પાણું નહીં, વૃત્તિ ક્યાંય ડોલવા પાણું નહીં. નામને નિશાને વૃત્તિ લાગે એ વૃત્તિ ડોલતી નથી. અડગ વૃત્તિ બની જાય છે, નિષ્ફળ વૃત્તિ બની જાય છે. ગમે એવા સંકટ સમયે પણ એ વૃત્તિ ડોલતી નથી, કારણ કે નામના નિશાને સ્થિર થઈ ગઈ છે. નામના નિશાને સ્થિર થઈ ગઈ છે. એમ કહેવાય છે કે સમુદ્રની અંદર વાણ ચલાવનારાઓ જહાજની અંદર જ્યારે સમુદ્રમાં તોફાન ઉપડે ત્યારે જહાજને સ્થિર કરવાને માટે નાંગળ નાખતા હોય છે. એ નાંગળ એટલા વજનવાળા હોય કે સ્યારીકોર નાખી દે એટલે પવનને લઈને વહાણ આમ તેમ થઈને ઊંધું ન વળે. ઊંધું ન વળે. એમ જીવનની અંદર જ્યારે આવરણના તોફાન ઉપડે તો એ સદગુરુના નામનું નાંગળ નાખો. એટલું વજનવાળું છે ને તમારા ગમે એવા તોફાનને તમારા નાવને હલવા ન દે, તમારી વૃત્તિને ડોલવા ન દે. નકર હાજા ગગડાવી નાખે એવાય સંતોના જીવનમાં આવરણ આવ્યા કે ન આવ્યા? કે કેવા આવરણ? કે કથા સંતના જીવનના આવરણની હોય ને તમને આંખમાં આંસુ આવી જાય કે ન આવે? આપણે આંખમાં આંસુ આવે તો જેને સંકટ આવ્યું એને કેમ થયું છે? પણ એણે સદગુરુના નામનું નાંગળ નાખ્યું. એવા આવરણની અંદર પણ એનું નાવ ઊંધું વળ્યું નહીં. સંસાર સાગર વીરા મહાજળ ભર્યો, આમાં મદ મગર મત્સ્ય મોટો.
આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ જે તમે ભજનની કમાણી કરી છે એ માલ કરતા નહીં. આવરણ આવે ને તો નામમાં સ્થિર થવું, પણ અટાણ સુધી કાંઈક સેવા કરી છે, કાંઈક સમરણ કર્યું છે, કાંઈક સત્સંગ કર્યો છે અને હાસી કમાણી જીવન નૌકામાં ભરી છે, એ અવિશ્વાસ લાવીની માલને આમાં ઊંધો ન વાળતા. નાનું એવું સંકટ આવે તો માણા નામમાં અવિશ્વાસ લાવે, ગુરુમાં અવિશ્વાસ લાવે અને કંઈક બીજી દોડધામ કરવા માંડે. આ માલને ઊંધો વાળી દીધો. કરેલી કમાઈને નષ્ટ. એક વાત યાદ રાખવાની, કમાઈ કરતા વાર લાગે છે, નષ્ટ થતાં જરાય વાર નથી લાગતી. અત્યારે 25 માળના 35 માળના બિલ્ડિંગો થાય છે, બરાબર? તો 35મા માળે પાણી યંત્રથી ચડી જાય છે. મોટર મેલે ને એવા પ્રેશરની મોટર હોય એટલે 35 માળનું મકાન હોય, એના ઉપર ટાંકો હોય, અહીંયા પૃથ્વી ઉપરથી પાણી ન્યા વયું જાય ને ટાંકો ભરાઈ જાય. તો 35મે માળે પાણી લઈ જવામાં એટલા હોર્સ પાવરની મોટર મૂકવી પડે ત્યારે ન્યાનો ટાંકો ભરાય. પણ 35મા માળથી પાણીને હેઠું નાખવા માટે મોટરો મેલેલી છે. જેટલા ફ્લેટો હોય એમાં એક એક ફ્લેટની અંદર બાથરૂમમાં, સંડાસમાં, રસોડામાં પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયા નીચે પાણી લાવવામાં પાછી ઉપરથી મોટર મેલી છે. અને 35 માળેથી બારી ધાર કરવી પાણીની તો એના માટે મોટર જોઈ પરબારવું પડે ને. એમ જ સમજી લેવાનું, પડવા માટે કાંઈ નથી જોતું, સડવા માટે કાંઈક જોઈએ છે. સડવા માટે કમાઈ કરવી પડે, પડવામાં તો જય ગુરુ મહારાજ. એ તો સૂક્યો નથી ને. કમાઈ કરતા વાર લાગે, ધોવાઈ જતા જરાય વાર, પડતા જરાય વાર ન લાગે. એટલે સંતો કે એવો સમય આવે ત્યારે નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ જોઈજો કમાણી ખોટી ન કરતા, ખોટી ન કરતા. તો આપણે સંતોના ઇતિહાસ સાંભળી લઈ, આખ્યાનો વ્યાખ્યાનો સાંભળી લઈ, પણ એમાંથી આવો સાર નથી લેતા કે મહાન મહાન વિભૂતિને સંકટ આવ્યા તોય ડગ્યા નથી, તોય ડગ્યા નથી. સ્થિરતા રાખી છે, શાંતિ રાખી છે અને ભજનના ભાવને ભૂલ્યા નથી. બસ આ કરવાનું છે, આ સમજણ લેવાની છે. એટલે આ દેહાધ્યાસની આવી ખડકી છે, એને સહેલાઈથી ખોલવી હોય અને 10મા દ્વારે પ્રવેશ કરીને અવિનાશી બ્રહ્મને મળવું હોય તો ગુરુગમરૂપી ચાવીથી દેહાધ્યાસની ગ્રંથિ દૂર થાય. માટે સાવી ફેરવવા સિવાય બીજા કોઈ કસબ કરવા. રવિ સાહેબે ના પાડી અનેક કસબ કિયા, વણ સમજે ગુરુ મળ્યા ને બંધન તોડ્યા. રવિરામ પ્રતિવ્રતા નારી મને સ્નેહ સુધરીએ જોડ્યા. નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘરની. રવિ સાહેબ કે ગુરુ મળ્યા પહેલાં મેં ઘણાય કસબ કરી જોયા, પણ સદગુરુ મળ્યા અને આ ચાવી આપી એનાથી મારા તાળા ખુલી ગયા, તાળા ખુલી ગયા. લોયણ લાખાને કે લાખા કોશી મારા ગુરુજીને હાથ, ગુરુજી આવે ને તો તાળા ઉગડે. આ દેહાધ્યાસની ખડકીને ખોલવાની ચાવી સદગુરુના ઘરમાં પડી છે. એટલે વેદ એમ કે છે, શાસ્ત્રો એમ કે છે, પુરાણો એમ કે છે, નાના મોટા ધર્મગ્રંથો એમ કે છે, સંતો અને ઋષિમુનિઓ એમ કે છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણનો આશરો લ્યો, ગુરુના ચરણનો આશરો લ્યો. કેમ ઉગારવા ને કેવી રીતે ઉગરે એ સમજણ સદગુરુ જાણે છે. કોણ જાણે? સદગુરુ જાણે છે. દુર્યોધન ભીમસેનની ગદાના ઘાથી મરણ ચરણ થઈ ગયો, છેલ્લા શ્વાસ લે છે, જીવ જાતો નથી. એટલે અસ્વસ્થામાં એ કીધું કે સ્વામીજી આપનો પ્રાણ કેમ જતો નથી? કે એક વસ્તુની મને મનમાં ઈચ્છા રહી ગઈ. કે શું? કે 5 પાંડવોમાંથી એકનું માથું મને ઉતારીને બતાવે ને તો મારો પ્રાણ જાય. એટલે દુર્યોધનનું હારું કરવા હારું અસ્વસ્થતામાં કે હું ઉપાય કરું છું, એકાદાનું માથું ઉતારવાનો ઉપાય કરું છું. કૃષ્ણને ખબર પડી ગઈ. એટલે 5 પાંડવોને કે આલો જટ.
દુર્વાસા મુનિના આશ્રમે લઈ ગયા. દુર્વાસા મુનિને કે આને અહીં રાખો, અસ્વસ્થામાં અહીં તમને પૂછવા આવે તો તમારે કહેવાનું પાંડુ અહીંયા નથી. અસ્વસ્થામાં કે મારે ખોટું ન બોલાય, મારે હોય તો કહેવું પડે છે કે પણ હું તમને યુક્તિ બતાવું તો તમને શું વાંધો કે હું. એટલે કૃષ્ણએ એક ખાડો ગળાવ્યો. ખાડાની અંદર 5 પાંડવોને બેહારીને માથે પાટિયા નાખી દીધા. એની ઉપર દુર્વાસા મુનિને બેહાર્યા કે અસ્વસ્થામાં આવીને તમને પૂછે કે પાંડવોની કાંઈ ભાળ છે, પાંડવોને જોયા એટલે તમારે રીહ કરીને કહેવાનું કે છે મારી એઠે લઈ જા, એટલું કહેવાનું. પાંડવોને હતાડી દીધા, માથે ગુરુ મહારાજને બેહારી દીધા. અસ્વસ્થતામાં એ તપાસ કરી કે પાંડવો અત્યારે કઈ બાજુ છે. કોઈકે કીધું કૃષ્ણ લગભગ અમને એવું લાગ્યું કે દુર્વાસા મુનિને આશ્રમે 5 લઈને જતા હતા, એટલે અસ્વસ્થતામાં ન્યા પૂગ્યો. ગુરુ મહારાજ બેઠા હતા તો ક્રોધી ઋષિ, વધારે કાંઈ પૂછાય નહીં કે ગુરુદેવ મેં જાણ્યું છે કે પાંડવો આ બાજુ આવ્યા, પાંડવોની કાંઈ તમને ભાળ છે કે આ છે, લઈ જા મારી એઠે બેઠા કે ગુરુ મહારાજ સ્વાભાવિક પૂછો એટલો બધો ક્રોધ કરો. વયો ગયો અસ્વસ્થતામાં. કેમ ઉગારવાની ગુરુને ખબર હોય બાબુ. અહીંયા ગુરુ એટલે તમને કેમ લાગે ક્યાં અંશને કેમ ઉગારવો, કેનો કેવો સ્વભાવ, કેની કેવી પ્રકૃતિ, કેને કેમ સુધારવો, કેને કેમ સુધારવો તો એને ખબર હોય. વૈદ્યને ખબર હોય ક્યાં રોગની ક્યાં ગોળી દેવી, કયો એને માટે કરવું, એને ખબર હોય, એને ખબર હોય. એટલે જ્યારે કાળના પડઘમ વાગે ને તો આ કૃષ્ણએ કર્યું ને એમ કરવાનું છે આપણે. એ તો દ્રષ્ટાંત છે. પણ કાળના પડઘમ વાગે ને આવા સદગુરુના શરણની નીચે બેહી જાવ અસ્વસ્થતામાં, હું કાળનો બાપ આવે તોય વાંધો નહીં, એમ કરવાનું છે. અંત સમયે સુરતાને સદગુરુ ચરણમાં રાખવાની છે બસ. તો કોઈ ભય નથી. બાકી ગમે એટલો ભય સેવશું તો સમય આવે દુનિયામાં કોઈ વધારે જીવે હી ગયું હોય તો કયો, કોઈ જીવે હી ગયું સમય આવ્યો ત્યારે ગમે એમ કર્યું કાંઈ કાંઈમાં આવ્યું. મોટા મોટા સર્જન કહેવાતા હતા એનું વિસર્જન થઈ ગયું, સર્જનનું વિસર્જન થઈ ગયું. આમાં કાંઈ કોઈનું ડાપણ કાંઈમાં આવે. આપણે ક્યાં ઉપાધિ, આપણો ડોક્ટર સર્જન છે. સર્જન નહીં, સર્જનહારને પકડે, સર્જનહારને પકડ. કાંઈ કાંઈમાં આવે ન આવે, ન આવે. તો ભાઈ આવી સમજણ લેવાને માટે સદગુરુનું શરણ છે. ત્યાંથી સાવી પ્રાપ્ત થાય. ગુરુ મળે તો તાળા ઉગડે, સાવી લાખા મારા ગુરુજીને હાય. સદગુરુ આવે, સદગુરુનું ચરણ મળે તો આ ખડકી ખોલવાની ચાવી મળે. તો 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે આ એક દેહાધ્યાસની ખડકી. આ ખડકી આવા સંત ઉઘાડી દે, કૂંચી મળે ઉન ઘર કી. ગુરુગમ ધ્યાનની જો કૂંચી મળે તો આ ખડકી ખુલી જાય અને દરવાજા ખુલી જાય તો આપણા માટે રસ્તો મોકળો થઈ જાય, રસ્તો મોકળો થઈ જાય. રૂપાદેને કે ગુરુ દર્શને જાવું તું, પણ એના મહેલના 7 દરવાજે 1.25 મણના તાળા માલદેએ લટકાડ્યા અને એક એક દરવાજે 4 પેરીગરોને ચોકી ભરવા બેહારી દીધા કે રૂપાદે પસાર થઈ અને ગુરુ દર્શને ન જઈ શકે. આ વાત મને તમને બધાને લાગુ પડે છે. આ દેહરૂપી મહેલ, એની 7 ઇન્દ્રિયો રૂપી 7 દરવાજા, એક એક દરવાજે મોહના વજનનો કરી શકાય એવડા તાળા લાગ્યા છે. એવા વિષયની આસક્તિના તાળા લાગ્યા છે. અને એક એક દરવાજે 4 પેરીગર, કામ ક્રોધ લોભ ને મોહ, આ 4 પેરીગરો સતત પેરો ભરે છે.
આમાંથી પસાર થવું બાપુ? ત્યાં ગુરુ દયા વિના શું કાયમ આવે એમ કયો? ગુરુ દયા વિના શું કાયમ આવે? હું અહીં બેઠો ને તયુંની એક માખ લોહી પીએ, એક જ. આમ બે તમારું ધ્યાન ન હોય, હું આમ મારવાનું પ્રયાણ કરતો હતો પણ સટકી જાય. ઘણું મેં કર્યું પણ આ કહી નહીં. મને એમ થયું કે આ માઇક નો મરે તો આ કામ ક્રોધ નૃત કેમ કરવું? આ એક આવડીકડી હક નો લેવાતી, અને એ સાલાખે એટલી ગમે એમ આમ કરું ને. એટલે મને વિચાર આવ્યો કે આટલું જીવ આપણા હાથમાં ન આવે, આ કામ ક્રોધ નું તો કેમ કરવું બાપુ? કેમ કરવું? કેમ કરવું? આમાં ત્યાં ગુરુ કૃપા વિના વાતું નકામી બાપુ. ગુરુ કૃપા વિના વાતું નકામી. સદગુરુ મળે ને સમજણ આપે તો સહજ વાત મેં સબ સુખ પાવે. સહજ વાત સે હાચી, સહજ વાતે સ્મરણ કરે અને ઘેરે આવે ગંગા ને ઘેરે કાશી. એ સહજ યોગ એ ગુરુગમની ચાવી, એ તાળા ખોલી દે. તો રૂપાદેને તાળા ખુલ્યા હોય તો વાત યાદ રાખજો, ગુરુગમની ચાવીથી ખુલ્યા. મેઘધારવે કીધું તારે ગમે એવું બંધન હોય બેણી બધી વાતો મનની મોળપની મૂકી દે. સદગુરુ તને તારવા જ આવ્યા છે, એનો વિશ્વાસ રાખી અને ચાવી તો તને ખોલવાની આપી છે. તો રૂપાદે તૈયાર થઈ દરવાજે આવ્યા. ખોલી મજીટ પેરા સરવાગા, મોતીડે થાળ ભરેલા. રૂપાદે સમરે શેષ નારાયણને મારી સોયડીમાં સૂઈ રહેના. શેષ નારાયણનો આરાધ કર્યો છે કે મારી સોયડીમાં સૂઈ જાઓ. એટલે હું ગુરુ દર્શને જાઉં, માલદે જોવે તો એને ખ્યાલ આવે કે રૂપાદે સૂતી છે, મારો પથારી સૂની ન લાગે. એટલે શેષ નારાયણને હોયડીમાં હોવાય. આપને વિચાર આવે કે શેષ નારાયણને જે હોયડીમાં હોવરાવવાની શક્તિ હોય એટલી બધી નાંદારી હું કામ નોંધાવે? પણ શેષ તત્વ રૂપાદયે ગુરુ મહારાજને હું પ્રાર્થના કરી કે તમે મારા ગામમાં પધાર્યા છો, તમારું દર્શન થાય એટલી વાર આ શેષ તત્વ મારા દેહમાં ટકે તોય બસ. તમારું દર્શન થયા પછી ભલે રૂપાદે મરી જાતી, ભલે મરી જાતી, એટલી વાર મારા દેહમાં તમારા સ્વરૂપનું દર્શન થાય એટલી વાર મારા દેહમાં તમે રહેજો. તો મારે ને તમારે સદગુરુને એ પ્રાર્થના કરવાની છે કે તમે અમને તમારા સ્વરૂપનું ભાન કરવાનું ધ્યાન આપ્યું, એ ધ્યાનની સફળતા થાય ત્યાં સુધી તો દેહને ટકવા દેજો, એટલી દયા કરજો. કારણ કે અમે થોડાક મોળા વિચારવાળા છે, કંઈક સ્મરણ કરી કંઈક ભૂલી જાય. પણ મારા બાપ, તમારા સ્વરૂપનું ભાન થાય એટલી વાર આમાં ટકી રહેજો ને. જબલગ હંસા એકાયા મેં તબલગ મંગલ કી, નિકલ જાવે હંસા દેહી સે જબ તો માટી જંગલ કી. આ તો બધા આધ્યાત્મિક વિષય છે, આધ્યાત્મિક વિષય છે. લઈ આજ્ઞા સાયલા રૂપાદે આવ્યા છે દરવાના. એક જડિયા બીજા ઉઘડિયા મારા ગુરુ વચન પરવાના. એક પછી એક 7 દરવાજાના તાળાને હાથ દેતી દઈને ખુલતા ગયા. પણ શેનાથી? કે એક જડિયા એનાથી બીજા ઉઘડિયા ગુરુ વચનના પરવાના. ગુરુગમરૂપી ચાવી જડે એટલે 7 ઇન્દ્રિયોના 7 દરવાજાના મોહરૂપી તાળા ખુલી જાય. રસ્તો આપણા માટે મોકળો થાય. મને ને તમને ભક્તિ કરવામાં નડતર રૂપ હોય તો આપણા ઇન્દ્રિયના વિષયો છે કે બીજું કાંઈ? શું છે? વિષય છે. બાકી ભક્તિ માર્ગ એટલો સ્વતંત્ર છે કે કોઈ તમને ના જ ન પાડી શકે. હાલો, સત્સંગમાં જવાની ના પાડે, ગુરુની સેવા કરવાની ના પાડે, પણ કોઈના બાપની તાકાત નથી તમને એનું ભજન કરવાની ના પાડે. કેમ? એને ખબર પડે તો ના પાડે ને. ભજન માર્ગ જ ગુપ્ત છે.
આ તો ગુપત સમરણ ગુપત ગોઠકા ગુપત ક્રિયાનો સુણી કાને બાહિર ગાવે ને માય હોય ઘોર અંધેરા તો લેર ક્યું આવે વિના ધ્યાને. એ ના પાડે ભજન નહીં કરતો ને તમે એને ઊભા ઊભા હામાં કરતા હો તો એને ખબર જ ન હોય કે આ ભજન કરે છે. એવો તો સહજ માર્ગ ગુપ્ત માર્ગ ગુરુએ આપ્યો, સ્વતંત્રતા આપી છે. ભક્તિની અંદર તમને કોઈ બંધ જ ન કરી શકે. બંધ જ જો કરવું હોય તો કોઈ બંધ જ ન કરી શકે. કેવી રીતે કરી શકે? કોઈની સત્તા નથી. ગુપત માળા છે. ગૌમુખીમાં ફરે એ ગુપત નથી તો વખતે ગપ હોય, ફેરો તો એક બંધ પડ્યો હોય. એ તો વખતે ગપ હોય, કોને ખબર? હે ગપ હોય. સવારમાં બાબા પૂજામાં બેઠાલા, માળા ફેરવે, ડેલે કોક આવ્યું, બહુ ફળિયો વાળતા હતા બાપા, કે બાપા ગયા વાહમાં. બાપા સાંભળી ગયા પૂજા કરતા કરતા, અને હાથમાં માળા નામ ધ્રુજતા, બોલતા બોલતા શીખતા જાવશો. અહીં ભગવાનની પૂજામાં બેઠો છો ને વાહમાં ગયો. એટલે વો હતા ગુરુમુખી કે આતા બેઠા છો પૂજામાં, પણ પૂજામાં બેઠા બેઠા વિચાર નહોત કરતા કે પુણ્યન્યા કો હાંધવા નાખીએ એવો હાંધો હોય છે કેમ? તમે અહીં બેઠા પણ તમારું મન ન્યા ગયું હતું. હા, ને એ તમને કેમ ખબર પડી? ગુરુની દયાથી. એ કેમ ખબર પડી? આપણે બેઠા હોય ત્યાં મન ક્યાં વયું જાય તો એ ગુપત માળા નહીં. શ્વાસોશ્વાસનું ધ્યાન એ ગુપત માળા છે. આ ગુપત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા અમારો. હું અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો, ઘણો માન ગુરુ, ઘણો ગુણ માનું ગુરુ ઉગારામ દાદા. આ સમરણ ગુપત છે. કોઈ જોઈ ન શકે, કોઈના કળવામાં ન આવે. એટલે અંતરાયરૂપ ભક્તિ માર્ગની અંદર આપણા ઇન્દ્રિયોના વિષયો એ જ આપણા શત્રુ છે. એ જ શત્રુ છે. આને આપણે લડાઈ કરીને જીતવા નથી. જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું છે કે મંત્રથી શત્રુ જીતાતા હોય તો લડાઈ શું કામ કરવી? મંત્રથી શત્રુ જીતાતા હોય તો લડાઈ શું કામ કરવી? તો આપણે મંત્રથી શત્રુને જીતવા છે. મહામંત્રના ધ્યાનથી આપણા અંતરના શત્રુને જીતવા છે. અને મંત્રથી સહેલાઈથી જીતી શકશું. મંત્રથી સહેલાઈથી જીતી શકશું. એટલે શત્રુને જીતવાને માટે યંત્ર કરતા મંત્રનો ઉપયોગ કરો. મંત્રનો ઉપયોગ કરો. આ મંત્રથી બધા શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકશો. વિજય મેળવી શકશો. મંત્રબળ અને ગુરુ કૃપાનું બળ તમે શત્રુની સામે વિજય કરવામાં તમને બહુ લાભદાયી થાય. માટે નવ દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી, આ ખડકી કોઈ સંત ઉગાડે, જો કૂંચી મળી જાય ઉન ઘર કી. તો એ ઘેરે પહોંચ્યા. ખડકી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી. 10મો દ્વાર એટલે પ્રાણની અંદર, શબ્દની અંદર સ્થિર થયા. એ ઘેરે સદગુરુના ઘેરે પહોંચ્યા. તો શું લાભ થયો? કે રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હૈ, ત્યાં વસે આ મોતી. રણુકાર ન્યાઠે પો રણુકારનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એમાંથી અનેક પ્રકારના જણુકાર થઈ રહ્યા છે. નાદમાંથી અનેક પ્રકારના વાજા વાજિંત્રો વાગે એવી નોખી નોખી સુરાવલી થઈ રહી છે. તંબુર વાગે, સિતાર વાગે, વીણા વાગે, હાર્મોનિયમ વાગે, દોકડ વાગે, મંજીરું વાગે, રાવણ અથો વાગે, કેટલી જાતના વાજા વાગે, એની કોઈ સીમા નહીં. અનહદ વાજા વાગે સાના, નહીં તાર કોઈ જંતર કો, કોણ બજાવે મેરી નજરમાં નો આવે, હેરત હે સબૂસ નરકો, દેખવા વાળા હોય તો તમારા દેહમાં દેખો, રૂપ રંગ મેં કેસે હરખો.
નાદ બ્રહ્મમાંથી અનેક પ્રકારનો ઝણુકાર થઈ રહ્યો છે. વીણા વાગે, સંગ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય. ઘેરી ઘેરી નોબત ગળહડે, ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. વસનરૂપી રાજાની આગળ, ઠાકરની આગળ અનેક પ્રકારના વાજા વાગે છે. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. આ જણુકારથી, આ નાદ બ્રહ્મની અનુભૂતિથી સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે છે. સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે છે. રણુકાર પર જણુકાર, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય શૂન હે, જેમાંથી રણુકાર થઈ રહ્યો છે, જણુકાર થઈ રહ્યા છે, જેમાંથી જ્ઞાનનો પ્રકાશ પડી રહ્યો છે. એ અભય શૂન શબ્દ છે. શબ્દ એ અભય શૂન છે કે જ્યાં કોઈ પ્રકારનો ભય નથી. નિર્ભય સ્થાન એ શબ્દ અભય શૂન છે. એને ઉગારામ દાદાએ કીધું કે નિર્ભય બનવું હોય તો નિર્ભય નામ વિચારો. આજ એક તમારે ભવસાગર તરી જવાનો આરો. હે હરિજનો, હે ભક્તજનો, નિર્ભય નામને વિચારો. નામ એ નિર્ભય પદ છે, અભય શૂન છે, જ્યાં કોઈ પ્રકારનો ભય નથી. કાળનો પણ જ્યાં ભય નથી, એ નિર્ભય. ન્યા વસે આ મોતી. દરેક સંતો મહાપુરુષોએ આત્મધ્યાનના અનુભવના જે મોતી પ્રાપ્ત કર્યા, એ અભય શૂનના ધ્યાનથી કર્યા છે. બસ અનુભવના શબ્દો અને વ્યવહારિક વાતના શબ્દો બે ધારા એમાંથી નીકળે છે. આપણું એ ધ્યાન નથી એટલે વ્યવહારિક વાતો કરીએ છીએ, એ શબ્દો પણ ત્યાંથી જ આવે છે. જ્યારે જેવી જરૂર એવું શબ્દ ઉપર બીબું સપાઈ જાય છે, ફટફટ બોલાય છે. પરા પશ્યંતી મધ્યમાન અને વેખરી થઈ અને વાણી પ્રવાહ ચાલ્યા કરે છે. આપણે ક્યારેક વિચાર આવવો જોઈએ કે શબ્દ કેમ ઘડાતા છે, કેવી રીતે થતું હશે? કે શબ્દમાંથી શબ્દ ઘડાય છે. શબ્દમાંથી જ શબ્દ ઘડાય છે. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા. જે શબ્દમાંથી આ શબ્દની ધારા ચાલે છે, એ મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરિયા. મૂળ શબ્દ, સ્વાતિ શબ્દ, વ્યવહારિક શબ્દ એમાંથી નીકળે છે. અને એ શબ્દનું તમે ધ્યાન કરો એટલે જ્ઞાનના શબ્દો નીકળે, જ્ઞાનની ધારા પ્રગટ થાય. એમાંથી જ્ઞાનની ધારા પ્રગટ થાય. હવે વૈજ્ઞાનિક યંત્રો દ્વારા આપણે સમજી શકીએ. હવે સોડા બાટલીની દુકાન હોય ને, સોડા બાટલીની આમ લાઈન હોય, એક વાલ દબાવો એટલે ફેન્ટા નીકળે, એક વાલ દબાવો એટલે મસાલા સોડા નીકળે, એકમાં સાદી નીકળે, એકમાં લીલી ને એકમાં પીળી. મશીન એક જ, પણ જો બટન દબાવો એવી એમાંથી સોડા નીકળે. આમાં એમ છે, કયું બટન દબાવો એ તમે ધ્યાન રાખજો. પછી જેવા ગ્રાહક, કોક એવો ગ્રાહક હોય તો એકમાં ઓલું હોય. એટલે સારું બટન દબાવવું, સારું બટન દબાવવું. તે મહાપુરુષોએ ગુરુગમનું બટન દબાવ્યું ને એટલે જ્ઞાન ધારા પ્રગટ થઈ. ગુરુગમનું બટન દબાવ્યું એટલે જ્ઞાન ધારા પ્રગટ થઈ. લ્યો આ મશીન તૈયાર છે, કયું બટન દબાવવું? પણ આપણે પ્યાસી જ બીજા ના હોય એટલે ઓલું દબાવીએ નહીં ને, દબાવીએ નહીં. ગમ કરીને ગોતો ગગનમાં, ક્યાં વહી રહી છે ગુપ્તી ગંગા. દેખ્યા હોય તો બતાવો આ મોતી કેસા રંગા. ગુરુગમમાં જો ધ્યાન ગયું તો એમાંથી આ ધારા પ્રગટ થઈ. રણુકાર પર જણુકાર, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ ઉપર આ શબ્દ અભયસુન, અભયસુન.
આમાં તો 7-8 જાતની સોડા નીકળે, આમાં તો કેટલી જારની વિચારધારાઓ પ્રગટ થાય, આપણી માઇન્ડમાં ન બેહે એવી વાતો છે, એવી વાતો છે. અરે મોબાઈલમાં આવે તો આમ અમેરિકામાં આવે આમ દેખાય ને વાતો થાય, આપણી સામે બેઠો હોય. આ એ જ બટન દબાવીને નીકળ્યું, તમારું શું કેવું થાય છે? આ વિચારધારા ત્યાંથી જ આવી છે. વિજ્ઞાનની શોધ કરવા માટેની પ્રેરણા ત્યાંથી જ મળે છે, ત્યાંથી જ મળે છે, ત્યાંથી જ મળે છે. વિજ્ઞાની કે એ બટન દબાવ્યું એટલે એને વિજ્ઞાનના સંશોધનનું જ્ઞાન પ્રાપ્ત થયું, એણે એ બટન દબાવ્યું, એણે એ બટન દબાવ્યું. અડાણે રોજ દી ઉગે ને એક નવી સામગ્રી રાંધવાની ખાવાની નીકળે, ઈવડે એ બટન દબાવતા હોય એટલે નવા નવા રાંધવાના સંશોધન કરે. આ બટેટામાં કેટલું થતું હોય છે, કેટલું થતું હોય છે, નોખી નોખી જાય. આપને વિચાર આવે કે આ કેવી રીતે કરતા હશે, આટલી જાતની વાનગી બનાવી નાખી. બોર્ડ લાગી જાય કે એક ઠેકાણે 72 જાતના ઢોસા મળે, એને એ બટન દબાવ્યું હોય, એ બટન દબાવ્યું હોય. આ મશીન જ એવું છે. અને ઓમાં તો બધાયમાં જેટલી સોડા ભરે એ નીકળે, ત્યાં નકર ન ભરી હોય બટન દબાવત કાંઈ ન નીકળે. અને આ તો હાઉસફુલ, ભરવા પાણું નહીં, બટન દબાવો એટલે નીકળે. ત્યાં બધું ભર્યું જ છે, એના ખજીને કાંઈ ખોટ નહીં, એના ખજીને કાંઈ ખોટ નથી, ભરસક ખજાનો ભર્યો છે. માટે જેમ મોટી બજારે અનેક પ્રકારની દુકાનો હોય, પણ આપણે કયા દુકાનના ગ્રાહક થઈને કયો માલ ખરીદવો છે, આપણે ન્યા જવાય, ન્યા જવાય. શેરી ઝવેરીની ભૂલી નો જાય જેવો જાતો નહીં, કોઈ બકાલીની બજાર તારે છે હીરાનો વેપાર. છો તું ઝવેરીનો જાણનાર, છો તું હીરાનો વેપારી, ઝવેરીનો જાણનાર. તો ભાઈ અવૈસોન શબ્દ, એમાંથી અનેક પ્રકારની વિચારધારાઓ નીકળે છે. પણ તમારે તો હરિરસ પાન કરવું છે, ગુરુ સ્વરૂપનું પાન કરવું છે. તો બટન નો ભૂલી જાતા ગુરુ ગમનું જ દબાવજો. હરિરસનું પાન કરવું છે, ગુરુ સ્વરૂપનું પાન કરવું છે, તો ગુરુ ગમનું બટન દબાવો બસ. બીજા ગમે એવા રસો નીકળે એમાં ધ્યાન ન દેતા, ધ્યાન હરિરસમાં દેવાનું છે, ગુરુ સ્વરૂપમાં દેવાનું છે. ચણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હે, ત્યાં વસે આ મોતી. એ અભય સુન શબ્દ બ્રહ્મના ધ્યાનથી મહાપુરુષોએ આત્મ અનુભવના મોતીને પ્રાપ્ત કર્યા છે. ડાબી ઈંગલા, જમણી પિંગલા, નુરત સુરત ઘર જ્યોતિ, તોરલ પરી રૂખડીઓ બોલ્યા હું તો હરખેથી હાર પરોતી. ડાબી ઈંગલા હાલતી હોય તોય ભલે, જમણી પિંગલા હાલતી હોય તોય ભલે, પણ તમે નુરત નિશાનમાં સુરતાને ઠેરાવો. ક્યાં? નુરત નિશાનની અંદર સુરતાને ઠેરાવો. નકર ઘણા એ માથાકૂટમાં વો પીડ્યા છે, પળ જોયા કરે. સુખમણાની પળ થાય ને તો એ ભજન કરાય, સુખમણાની પળ થાય તો ઘણા એમ કે બ્રહ્મ મુહૂર્તમાં જ કરાય, પછી નહીં. બ્રહ્મ મુહૂર્તમાં જ ભજન કરાય, વાત સાચી છે. બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરાય એ વાત સાચી છે, પણ 24 કલાકની અંદર તમે જે ગણતરી કરો છો એ નહીં. આપણે સવારમાં બ્રહ્મ મુહૂર્ત ગઈ ને, વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરવું. પણ સંતો બ્રહ્મ મુહૂર્ત કે ને કે ખબર કે તમને જઈ બ્રહ્મને ભજવાનો ભાવ જાગે એ બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મને ભજવાનો ભાવ જાગે એ રાત્રિના 12 વાગ્યા હોય તો સમજી લો બ્રહ્મ મુહૂર્ત આવી ગયો, હવે વાર ન લગાડે, ભજન કરી લ્યો.
ભજન કરવાની પળ આવી, ભાવ જાઈ ગયો, એ ભજન કરવાની પળ કહેવાય. સુખમણા આવે ત્યારે ભજન કરવું. સંતો કે સુખમણાની વાટ જોમાં ભજન કર્યું એટલે સુખમણા આવે, ભજન કર્યું એટલે સુખમણા આવે, સુખમણા થાય. સુખમણા થાય પછી ભજન કરવું એમ નહીં, કર એટલે આવે, કર એટલે આવે. કેરી આવે તો આંબો વાવવું એમ નહીં, આંબો વાવી તો કેરી આવે. સમજાય ને? એમ સમજાય ને? બસ. ગળ્યું લાગે તો ખાવ કે ગળ્યું લાગે તો ખાવ એમ નહીં, ખા તો ગળ્યું લાગે. ઉલટી સમજણ લે માં, સવળી લે. તો ડાબી ઈંગલા હાલતી હોય તોય ભલે, જમણી પિંગલા હાલતી હોય તોય ભલે. નૃત નિશાનમાં ધ્યાન રાખીને, સુરતા રાખીને ભજન કરી લ્યો. ભજનનો મહિમા છે. દરેક સંતોએ, મહાપુરુષોએ ભજનની જ ભલામણ કરી છે, ભજનનું જ લક્ષ્ય બતાવ્યું છે. એટલે જો સદગુરુ મળ્યા હોય, એ ધ્યાન પ્રાપ્ત થયું હોય, તો ભજનમાં સંતો કે લક્ષ્ય દ્યો. તમને ગોરા પીરાની આણ સુડલા, સત બોલો સત બોલો. તમને ગોરા પીરાની આણ સુડલા, સત બોલો સત બોલો, સત બોલો સત બોલો. વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે કિલોલ, દાદર કરે કિલોલ. વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે કિલોલ, દાદર કરે કિલોલ. વિના મુખે કોયલ બોલે, મધુરા બોલે મોર સુડલા, સત બોલો સત બોલો સુડલા, સત બોલો સત બોલો. વિના મુખે કોયલ બોલે, મધુરા બોલે મોર સુડલા, સત બોલો સત બોલો. તમને ગોરા પીરાની છે આણ, તમને ગોરા પીરાની છે આણ સુડલા, સત બોલો સત બોલો સુડલા, સત બોલો સત બોલો. વિના વાદળ એક વીજળી સમકે, રેણીમાં પ્રગટ્યા બાણ, રેણીમાં પ્રગટ્યા બાણ. વિના વાદળ એક વીજળી સમકે, રેણીમાં પ્રગટ્યા બાણ, રેણીમાં પ્રગટ્યા બાણ. વિના ભોમે
એ કણણ પાક્યા એને વેડે કોઈ સતુર સુજાન સુડલા સત બોલો સુડલા સત બોલો વિના ભોમે એ કણણ પાક્યા એને વેડે કોઈ સતુર સુજાન સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ સુડલા સત બોલો સુડલા સત બોલો ગુરુની રેણી અગમય પારા તાગર ઉગ્યા સૂર ગુરુની રેણી ભાઈ અગમય પારા તાગર ઉગ્યા સૂર પડી જાય બુંદ ગુરુના ચરણમાં એના હવા કરોડના મૂળ સુડલા સત બોલો પડી જાય બુંદ એ ગુરુ ચરણમાં એના 1.25 કરોડના મૂળ સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ સુડલા સત બોલો સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ સુડલા સત બોલો એનું એક અક્ષરમાં નામ સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણે સુડલા સત બોલો. ગોરા પીરા એટલે શ્વાસ ને ઉશ્વાસ. એનું ધ્યાન સદગુરુએ આપ્યું છે. આપણે કાયમને માટે સુરતાથી આ આણમાં વર્તવાનું છે. આ આણમાં વર્તવાનું છે.
લક્ષ્મણજીએ સીતાજી માતાને કીધું કે આ હું લક્ષ્મણ રેખા દોરું છું, આથી બહાર પગ નો ભરો તો કોઈની તાકાત નથી તમને કાંઈ કરે. એમાં આપને આપણા સદગુરુએ આ લક્ષ્મણ રેખા દોરી દીધી છે. શ્વાસોશ્વાસનું ધ્યાન આપ્યું, એમાંથી વૃત્તિ જો બહાર ન જાય તો અહંકાર રૂપી રાવણની તાકાત નથી કે આપણી વૃત્તિને હરી લે. રેખા વળોટવાની નથી. તમને ગોરા પીરાની આણ શ્વાસોશ્વાસનું ધ્યાન આપ્યું છે તો એ સુડલા, એ જિજ્ઞાસુઓ, એ ભક્તજનો, એ ગુરુના બાળકો, સત બોલો એટલે સતનામનું સ્મરણ કરો. સતનામનું સ્મરણ કરો. અને આ સત બોલવાનો, આ સ્મરણ કરવાનો એવડો લાભ છે કે મુખેથી વર્ણવી ન શકાય. તમને ગોરા પીરાની આણ હે સોડલા સત બોલો, સત બોલો, સત બોલો. ભજન કરો, ભજન કરો, ભજન કરો. વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે કિલોલ. જેમ આકાશમાં વાદળી મંડાઈ, પૃથ્વી ઉપર પાણીના ઝરણા હાલે, નાના મોટા ખાડા ભરાઈ જાય, અને એક રાતમાં કોણ જાણે ક્યાંથી ડેડકા આવે ને એટલો કલરવ કરવા માંડે, આનંદમાં આવી જાય. પણ આ વાદળી તો અમુક સમયે વરસે છે, વિશેષ ચોમાસાની અંદર વરસે છે. ગુરુકૃપાની વાદળી ક્યારે મંડાઈ જાય એ નક્કી નહીં. આપણી જિજ્ઞાસા હોય તો ગમે ત્યારે મંડાય. આપણી જિજ્ઞાસા હોય તો આ વાદળી ગમે ત્યારે મંડાય. અને એની કૃપાનો વરસાદ વરસે એટલે આપણા મનરૂપી મેળગને એટલો આનંદ આવે, કિલોલ કરવા માંડે, આનંદમાં આવી જાય. સર્વસ્વ મળી ગયું એમ એને થાય. ગુરુકૃપાનો વરસાદ વરસતા અનુભવનું સરોવર ભરાય એટલે મનરૂપી મેળકને એટલો આનંદ આવે કે મને સર્વસ્વ મળી ગયું. મેળક ડેટકાને પાણી મળ્યું એટલે સર્વસ્વ મળી ગયું. આપણા મનને ગુરુનું ચરણ મળ્યું એટલે સર્વસ્વ મળી ગયું. ગુરુ મિલા સબહી મિલા, નહીતર મિલા નહીં કોઈ. માતા પિતા સુત બંધવા, જ્યાં જ્યાં જન્મ ધરો ત્યાં હોય. ગુરુ મળ્યા. મનનો વિરામ ગુરુ ચરણે જ થાય છે. મનને શાંતિ ગુરુ ચરણે થાય છે. મનને આનંદ ગુરુ ચરણે થાય છે. મનને વિરામવાનું સ્થાન ગુરુનું ચરણ છે. આનંદ કરવાનું સ્થાન ગુરુનું ચરણ છે. હવે આપણે બીજે આનંદ ગોતવા જઈએ ને બીજે મથણા મથી, ત્યાં સંપૂર્ણ આનંદ રહેતો નથી. ભગવાનની દયાથી એક દીકરો થઈ જાય ને એને વરાવી પરણાવી લઈએ ને પછી બીજી કાંઈ આશાય નથી. કાંઈ નથી, કાંઈ નથી. દીકરો થયો, મોટો થયો, ભણાવ્યો ગણાવ્યો, પરણાવી દીધો, હારામાં હારી ડિગ્રી, હારામાં હારી પોસ્ટ મળી, પરણાવા કેડે મહિનો થઈ ગયો. છોકરો કે બાપુજી, બા, હા પપ્પી, હું ભૂલી ગયો, પપ્પા મમ્મી મારે જુદું થવાનું છે. કે કેમ? કે મને કાંઈ વાંધો નથી, પણ મારી વાઈફને અનુકૂળ નથી. મારી વાઈફને અનુકૂળ નથી. મમ્મી પપ્પા કે તારી વાઈફને અનુકૂળ નથી, પણ અમારી લાઈફનું શું? આનંદ ટેક્યો, ટેક્યો.
સંપૂર્ણ રીતે મનને આનંદ ગુરુ ચરણેથી મળે છે. એટલે વિના વાદળે વરસાદ વરસ્યો. જ્યારે ગુરુની દયા થઈ, આપણા ભ્રમણાના વાદળ મટ્યા અને ગુરુ કૃપાનો વરસાદ વરસ્યો. એટલે આપણા મનરૂપી મેળગને આનંદ થયો. દાદર કરે કિલોલ, વિના મુખે કોયલ બોલે, મધુરા બોલે છે મોલ. અનેક પ્રકારની નાદની ધ્વનિઓ ઉઠવા લાગી. લહેરો આવી, આનંદ આવ્યો. બગીચામાં ફરવા જાઓ, કોઈ આવું વાતાવરણ હોય, સારા વૃક્ષો હોય, કુદરતી સૌંદર્ય હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, તમને એમાં બે ઘડી આનંદ આવે. પણ અખતરો કરી જોઈજો. મહિનો દી ન્યા રહ્યો એટલે તમને થાય કે હવે ક્યાંક જાવું છે. કાયમ તમને કાંઈ ન્યા ન ફાવે. તો ઘડી ગયા હોય એટલે સૌંદર્ય માણ્યું ને બહુ મજા આવી ગઈ ને ન્યા રે. ગર્ભણી મન જાય કે ન જાય? જાય ને. અને આ ઠેકાણું એવું છે કે અહીં મન ગયા પછી એને બીજે ક્યાંય જવાનું મન ન થાય. સુરતા જેની સુન થઈ, હવે પાછી ઉતરે નહીં ફરી. પ્યાલો મેં પીધો રે લીધો હતી, લગ્ન કરી પરિબ્રહ્મ ભાઈસારે અદ્વૈત સુવર ભરી. બીજે ક્યાંય જવાની પછી ઈચ્છા મનને થાય જ નહીં. વિના મુખે કોયલ બોલે. સુરતા મીઠા મીઠા શબ્દના ટોંકા કરે, નાદ બ્રહ્મના મોર બોલે. આ લીજત લેવી હોય, આ આનંદ માણવો હોય, સૌંદર્યના સ્વામીને જોવો હોય, સૌંદર્યના સ્વામીને જોવો હોય તો હે સુડલા સત બોલો, સત બોલો, સદગુરુનું ભજન કરો. વિના વાદળે એક વીજળી ચમકે, રેણીમાં પ્રગટ્યા ભાણ. આ આકાશમાં વાદળ હોય તો વીજળી થાય, અને ઘટાકાશની અંદર જ્યારે ભ્રમણાના વાદળ મટે ત્યારે અનુભવની વીજ ચમકે. અને ભ્રમણાના વાદળ મટાડવાને માટે પ્રાણને નિયમમાં લેવો પડે. જો પ્રાણ નિયમમાં આવે તો ભ્રમણાના વાદળ મટે. પ્રાણને નિયમમાં લેવાને માટે સાધના મહામંત્રની છે. મહામંત્રની સાધનાથી કોઈ કષ્ટ વિના નામ સ્મરણનો સહજ યોગ કરતા એની મેળાએ પ્રાણ નિયમમાં આવે તો ભ્રમણાના વાદળ મટી જાય. જીવપણાની ભ્રમણા ટળી જાય, જીવદશાની ભ્રમણા ટળી જાય, મિથ્યા સમજણની ભ્રમણા ટળી જાય. અનેક વાતના પ્રશ્નો ઉદ્ભવે છે, એ બધી ભ્રમણા ટળી જાય. પછી કોઈ પ્રશ્ન જ ન ઉદ્ભવે. પછી કોઈ પ્રશ્ન જ ન ઉદ્ભવે. પણ ક્યારે? ભ્રમણાના વાદળ. વિના વાદળ વીજળી ચમકે, રેણીમાં પ્રગટ્યા ભાણ. વિના ભોમે કણહણ પાક્યા, અને વેડે ચતુર સુજાણ. વિના ભોમ કે ભૂમિ વગર બીજ ઉગી કેવી રીતે? પૃથ્વી વગર કેવી રીતે બીજ ઉગે? કે આમાં તો ગમે બીજક ઉગાડવું હોય તો પૃથ્વી જોઈએ જ. પૃથ્વી હોય તો જ બીજક ઉગે, નકરના અશક્ય છે વસ્તુ. પણ આમાં એવું છે કે આશાની તમને કોઈ ભૂમિકા ન રહે તઈ અનુભવનું બી ઉગે. આશાની કોઈ ભૂમિકા નહીં. આશાની સદગુરુનું ભજન કરવું તો કોઈ આશા રાખીને ન કરવું, સમજાય ને? કોઈ આશા નહીં, કાંઈ નહીં, નિષ્કામ ભાવથી. લાભુ દાદાનો અનુભવ કહે છે કે જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન દ્રઢ નહીં થાય. સકામ ભાવનાથી ભજન નથી કરવાનું, નિષ્કામ ભાવથી. પણ તમે નિષ્કામ ભાવથી ભજન કરો. તમે નોકરી કરો છો એટલે આશા નહીં કરો તોય 1 તારીખે તમારો પગાર આવી જાય. આશા નથી કરવી, તમારે નોકરી કરવી છે તો કાંઈ નહીં ઈચ્છા કરો તોય 1 તારીખે તમને સરકાર પગાર, કંપની પગાર,
કંપની અને સરકાર તમે નોકરી કરો તો પગાર આપતી હોય, આ તો સદગુરુ સરકાર છે, ભજન કરો ને કાંઈ લાભ ન આપે. આશા હું કામ કરવાની? આશા કરશું તો ભૂલા પડશું, પણ આપણે નિષ્કામ ભાવથી ભજન કરશું તો આપણા અધિકાર પ્રમાણે અહીંયા આનંદ કરાવશે ને, એમાં વધારે મજા આવશે. એમાં વધારે મજા આવશે. આશા કરવામાં ભૂલું પડી જવાય. આપણે આશા નથી કરવી, મનોભાવના ને એ જાણે છે, બસ વાત પૂરી થઈ ગઈ. આશાની કોઈ ભૂમિકા ન હોય ત્યારે અનુભવનો સૂરજ ઉગે, ત્યારે અનુભવની વીજળી ચમકે. વિના વાદળ વીજળી ચમકે, રેણીમાં પ્રગટ્યા બાણ. વિના ભોમે કણહણ પાક્યા, આને વેડે સતુર સુજાણ. કોઈ આશાની ભૂમિકા ન હોય ત્યારે અનુભવના કણ પાકે છે. આને વેડે સતુર સુજાણ. આ અનુભવને જે સતુર છે, સારી જાણવાળા છે, એ પ્રાપ્ત કરી શકે. સતુર કેને કહેવાય? વ્યવહારિક કાર્યોમાં બહુ સતુર હોય એ સતુર નથી. ધન કમાવામાં ચતુર હોય એ સતુર નથી. પણ ભજન કરવામાં સતુર હોય એને સતુર કહેવાય. એને સતુર કહેવાય, એને હોશિયાર કહેવાય, એને ડાયો કહેવાય, એને વિવેકી કહેવાય. વિના ભોમે કણહણ પાક્યા, આને વેડે કોઈ સતુર સુજાણ. એ સુડલા સત બોલો, તમને ગોરા પીરાની છે આણે. એ સુડલા સત બોલો. ગુરુની રેણી અગમ અપારા, તાઘર ઉગ્યા સુર. સદગુરુની રેણી અગમ અને અપાર છે. ઈ રેણી જેણે પાળી, ન્યા અનુભવનો સુર ઉગ્યો. ગુરુની રેણી આપણે હું રેણી બતાવી છે, હું નિયમ આપ્યો છે. સવારમાં ઉઠીને ટાઈમસર નાહી લઈ જોઈ, થોડું ઘણું પુણ્યદાન કરજો, બીજું ત્રીજું કરજો. શું નિયમ શું આપ્યો છે આપને આપણા ગુરુએ? કયો નિયમ આપ્યો છે? કે અગમની ગમ કરવાનો નિયમ આપ્યો છે. અગમની ગમ કરવાનો નિયમ. મનને નિયમસર નામમાં રાખો. મનને નિયમસર નામમાં રાખો, આ નિયમ બતાવ્યો છે. અને આ નિયમ પાળશો એટલે સત્ય વર્તનના નિયમ આપોઆપ પળાહે. જો તમારું નામમાં ધ્યાન હોય તો તમને તમારા જીવનમાં ખોટું કરવાની ઈચ્છા જ ન થાય, કોઈનું બગાડવાની ઈચ્છા ન થાય. આફેડો દયાભાવ આવે, કરુણાનો ભાવ આવે, મૈત્રી આવે, દાન પુન કરવાનો ભાવ થાય. પણ જો નામમાં ધ્યાન હોય એટલે બધા નિયમ આપોઆપ પળાય છે. બીજા નિયમ પાળવા તમારે પ્રયાસ નહીં કરવો પડે. નામ ભજનનો નિયમ પાળશો એટલે આપોઆપ બધા નિયમોનું પાલન થશે. નિયમોનું પાલન થશે. માટે નામમાં ધ્યાન રાખો, નામનું લક્ષ્ય રાખો, નામનો વિવેક શીખો. ગુરુની રેણી અગમ પારા, આ નામ ભજનની રેણી પાળી, ન્યા ઉગ્યા સુર. અનુભવનો સૂર્ય, જ્ઞાન ભાણનો પ્રકાશ ન્યા થયો. ઉગ્યા અનુભવના સુર. પડી જાય બુંદ ગુરુ શરણમાં તો એના હવા કરોડના. ગુરુ ચરણમાં જો બુંદ પડી જાય તો એણે તો 1.25 કરોડનું મૂલ કીધું, પણ ગુરુ ચરણમાં બુંદ પડે એની કિંમત જ ન અંકાય. એની કિંમત જ ન અંકાય. પણ બુંદ ગુરુ ચરણમાં પડી જવું જોઈએ. બુંદને મન સમજવું, મનને ગુરુ સ્વરૂપની અંદર સમાવી દેવું છે. બ્રહ્મશાયરમાં સમાવી દેવું છે. બ્રહ્મશાયરમાં બિંદુ સમાવો, પછી નહીં એને કિનારો. બ્રહ્મશાયર નિજાનંદે ભર્યો, ઉડે સોળ્યો અપારો. હે વાલા ગુરુ ચરણેથી આવી વિદ્યાને પામો, જે ટાળે તમારા અવિદ્યાના વિકારો. હે વાલા આવી વિદ્યાને પામો. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરો. બિંદુ બ્રહ્મ સિંધુમાં સમાવી દો. બસ આ સાધનાની સફળતા છે. માટે
પડી જાય બુંદ જો ગુરુ શરણમાં તો એના 1.25 કરોડના મૂલ. હે સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણે. હે સુડલા સત બોલો. સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસાનું એક અક્ષરમાં નામ. જે સદગુરુની શાનમાં સમજી ગયા એનું કામ થઈ ગયું. એ પ્રેમ પ્યાલાપનું પાન કરી શકે. સબ ચાહે સદગુરુ કી એસી સમજે તો સુખકારી સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. આ સમસ્યાને સમજી જ આવી છે. આ શાનની શાન આપણે એક સમજી લેવી છે. એ ગુરુગમરૂપી શાન જેણે સમજી લીધી એણે જીવન પર્યંત પ્રેમ રસને ભરી ભરીને પીધો. એલી જત લીધી, એમાં આનંદ કર્યો અને આપને કરાવ્યો. એવા આપણા મહાપુરુષોને ધન્યવાદ છે. એની કમાઈને ધન્યવાદ છે. એની કૃપાને ધન્યવાદ છે. એની સુરતાની રખેવાળીને ધન્યવાદ છે. જે પળ પળ આપણી સંભાળ રાખી રહ્યા છે, જતન કરી રહ્યા છે, કરુણા કરી રહ્યા છે. એટલે સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ. એનું એક જ અક્ષરમાં એનું નામ છે. સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ. જે ક્યું આ એક અક્ષરની અંદર બધા રૂપ ને બધા નામનો સમાસ થાય છે. સમાસ થાય છે. એટલે સહસ્ત્ર નામ બરોબર એક આ સત્ય નામ છે. શસ્ત્ર નામ સાહેબના શસ્ત્રય નામમાં સહી. જે નામમાં ગુરુને ગોવિંદ વસે એની ગમ કોક કોક વિરલાને બાપા થઈ. તો ધન્ય છે. એ નામનો ભરોસો જેને આવ્યો, નામનો વિશ્વાસ જેને બાપા બંધાણો એને ધન્ય છે. ને નામને વિશ્વાસે દરેક કામ સફળ કુદરત કરે છે, આનંદ કરે છે અને કરાવે છે. એટલે ખૂબ લહેરમાં રહેવું, ખૂબ આનંદમાં રહેવું. કાંઈ બગડતું નથી, કાંઈ ટળતું નથી. સમયના પલટા ભલે ગમે એ આવે, પણ સદગુરુએ જે થાણું બતાવ્યું ત્યાં કાંઈ પલટો આવતો એ થાણું આબાદ છે. એ જ થાણાની અંદર આપણે સ્થિર થઈને રહેવું ને આપણે આપણો આનંદ કરી લેવો. આ લગ્નના વાજા વગાડવાવાળા બીતા નથી તો આપણે શું બીવું? ઈવડા એ ધબધબાટી પાડે, એ ધબધબાટી પાડે તો આપણે શું બીવું? આનંદ છે, આનંદ કરી લેવો. બરાબર ને? કારણ કે સદગુરુ મળ્યા છે, ગુરુ મળ્યા છે. લેર છે, લેર છે, લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. આવ્યો અવસરિયો જેણે રે જાણ્યો, આવ્યો અવસરિયો જેણે રે જાણ્યો. એણે ગુરુને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. એણે ગુરુને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે, લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. રામના નામની રમત માંડી, રામના નામની રમત માંડી.
બાજી સર્વે જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. એ બાજી સર્વે જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સતરે નામની શમશેર લઈને સતરે નામની શમશેર લઈને વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. ભવસાગર માં તરે ઈ વીરલા ભવસાગર માં તરે આવા વીરલા દાસ લાભુ ને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. દાસ લાભુ ને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સદગુરુ દેવ કી